हृदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि यतो यतः समीहसे ततो नो अभयन् कुरु सन्नः कौरवराजाभ्यो भयन्नः वासव्याः विश्वानि देवास पितरधुरेतानि परासुवा झलपदरन्तनयाशुवः भद्रङ्गार्णेभिः शृणुयाम देवा भद्रं वसियेमाक्षभिर्जत्राः धीरेरङ्गे दृष्टुवाघोषस्थानोभिर्व्यासे वाहिदे वाहिदं यदायुः इति शुभमङ्गलतिलकधारणाम् ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु अथ देवता नमस्कारः पञ्चेतं स्मरे नित्यं वेदवाणी प्रवर्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सानन्दमानन्दवने वसन्तम् आनन्दग्रन्थं मृतपापरिन्दं श्रीद्वारिकानाथनाथनाथं श्रीद्वारिकेशं शरणं प्रपद्ये सत्यं व्रतं सत्यपरं दिसत्यं सत्यस्य योनि निहितं च सत्ये सत्यास्य सत्या मृतसत्यनेतरा सत्यात्मकं त्वं शरणं प्रपन्ना नारायणाय सुरमण्डनमण्डनाय नारायणाय सकलस्थितिकारणाय नारायणाय भवभीतिनिवारणाय नारायणाय प्रभवाय नमो नमस्ते श्रीद्वारिकाधीश की जय હાલો બધા યજમાનોએ બે હાથ જોડી રાખવાના हेलो બધા યજમાનોએ બે હાથ જોડી રાખવાના હસ્તો બધવા ગજનો ગણપત્યાદિ દેવતાનામ સ્મરયેતા કર્મના પ્રારંભની અંદર દરેક દેવતાઓનું સ્મરણ કરી જવાનું કર્મના પ્રારંભની અંદર ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું કર્મના પ્રારંભની અંદર ભગવાનને યાદ કરતા હોય તેવો ભાવ કરવાનો કે ભગવાન તમે ને તમારું નામ બંને વિઘ્નને હરનારા છો જે આજના દિવસે માતાજીનો યજ્ઞ કરીએ ચંડી યજ્ઞ કરીએ તમારી કૃપાએથી અમારું દરેક કર્મ નિર્વિઘ્ને સંપન્ન બને તેવી ભગવાન ગણપતિ મહારાજની પ્રાર્થના કરી જવાની લંબોદરમ નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિયા ગુરવે દૈવ સર્વકાર્યેષુ સર્વદા પ્રથમો શ્રીમન મહાગણાધિપતયે નમઃ ઈષ્ટ દેવતાભ્યો નમઃ જે ઘરમાં આપણે ધર્મ પાળીએ છીએ ધર્મના દેવને યાદ કરી જવાના તેની કૃપાએથી આપણું દરેક કર્મ ઈષ્ટ બને તેવી ભગવાન આપણા ધર્મના દેવને યાદ કરી જવાના સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે ત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ ઈષ્ટ દેવતાભ્યો નમઃ કુલદેવતાભ્યો નમઃ માતાજી કુળદેવી ખોડિયારમાં સહિત અન્ય મઠ મંદિરની અંદર પૂજાતા આપણા દેવી દેવતાઓ હોય દરેક દેવી દેવતાઓના સ્મરણ કરી જવાના કે તેની કૃપાએથી પણ આપણું દરેક કર્મ નિર્વિઘ્ને સંપન્ન બને એવી માં ભગવતીની પ્રાર્થના કરી જવાની શરણાગત દિનારથાય પવિત્રાણામ પરાયણે સર્વસ્યાદિ હરે દેવી
નારાયણી નમોસ્તુતે કુલદેવતાભ્યો નમઃ ગ્રામ્ય દેવતાભ્યો ભ્યો નમઃ જે ગામની અંદર આપણે રહીએ છીએ એ ગામની અંદર જે દેવી દેવતાઓના મઠ મંદિર આવેલા હોય, રામ મંદિર, શિવ મંદિર, હનુમાનજીનું મંદિર, અન્ય જે કોઈ બીજા દેવી દેવતાઓના મઠ મંદિર આવેલા હોય, આ સમયે દરેક દેવી દેવતાઓના આશીર્વાદ લેતા હોય કે તેની કૃપાએથી આપણું દરેક કર્મ નિર્વિઘ્ને સંપન્ન બને તેવા ગામના વસતા દેવતાઓને પ્રાર્થના કરી જવાની. ગ્રામ્ય દેવતાભ્યો નમઃ જેના સાનિધ્યમાં બેસીને આપણે કર્મ પૂજા કરી છે, આપણી સામે જે સ્થાપનો કરેલા છે જેમાં દેવતાઓના ફોટા અને ચિહ્નો રાખેલા છે, આ દરેક દેવી દેવતાઓનું સ્મરણ કરી જવાનું કે તેની કૃપાએથી પણ આપણું દરેક કર્મ નિર્વિઘ્ને સંપન્ન બને તેવી તેમને પ્રાર્થના કરી જવાની. સ્થાન દેવતાભ્યો નમઃ વાણીના પ્રધાન દેવ માતા સરસ્વતી સહિત ભગવાન બ્રહ્માજીનું સ્મરણ કરી જવાનું. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ ભગવાન શિવજી સહિત માતા પાર્વતીજીનું સ્મરણ કરી જવાનું. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ ભગવાન ઇન્દ્ર અને ઇન્દ્રાણીની પ્રાર્થના કરી જવાની. સત્યપુરંદરાભ્યામ નમઃ આપણા માતા પિતા વડવાઓ જે આપણા વંશજો હોય એમને યાદ કરી જવાના. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ આપણા જે ગુરુ ધારણ કરેલા હોય, જેની કંઠી બાંધેલી હોય એવા ગુરુ મહારાજનું સ્મરણ કરી જવાનું. દેવતાભ્યો નમઃ આવેલ દરેક વિપ્રો, દરેક બ્રાહ્મણોને નમસ્કાર કરી જવાના. બ્રાહ્મણેભ્યો નમઃ ભારત વર્ષના જે તીર્થો રહેલા છે દરેક તીર્થોને નમસ્કાર કરી જવાના. તીર્થેભ્યો નમઃ એતદ કર્મ પ્રધાન દેવતા ભગવતી રાજરાજેશ્વરી મહાલક્ષ્મી મહાસરસ્વતી સહિત ત્રિગુણાત્મિકો ખોડિયાર દેવ્યૈ નમો નમઃ નિર્વિઘ્ન નમસ્તોસ્તુ પુનિયાહમ દીર્ઘમાયુઃ હરિમ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રઃ ગજાનનઃ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા શુક્લાંબરધરમ દેવં શશિવર્ણમ ચતુર્ભુજા અભિવસિદાત સિદ્ધ્યરથમ પૂજિતો યઃ સુરાસુરૈઃ સર્વમંગલ માંગલ્યૈ શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે તદેવ લગ્નં સુજીનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામિ વિનાયકમ ગુરુર્ભાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સર્વદેવ યાદવ સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે દરેક કાર્યોની સિદ્ધિ માટે જે દેવી દેવતાઓના આપણે નામ સ્મરણ કર્યા, દરેક દેવતાઓને પ્રાર્થના કરીએ છીએ કે તેની કૃપાએથી આપણું દરેક કર્મ નિર્વિઘ્ને સંપન્ન બને તેવી દરેક દેવતાઓને પ્રાર્થના કરી જવાની. પ્રાર્થના પૂર્વક નમસ્કાર જલબાદાય જમણાથે જલની ભાઈઓએ ચમચી ભરી રાખવાની, બહેનોએ જમણો હાથ અડાડી રાખવાનો છે ભાઈઓને. ત્રણ વાર વિષ્ણુ ભગવાન બધાએ હાલો. સ્મરણ કરવું. હાલો હાલો ઓમ વિષ્ણુ 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 ત્રણ વખત બધાએ બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્રયાઃ શ્રી પ્રવર્તમાન સદ્ય બ્રહ્મણો દ્વિતિ પ્રાર્થે શ્રી સ્વૈતવ્રહકલ્પે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમચરણે ભુર્લોકે ભારતवर्षे जम्बुद्वीपे गुर्जराजन्द्रप्रदेशे सौराष्ट्रदेशे प्रभासमण्डलान्तर्गतः श्रीमन्महामाङ्गल्यः फलप्रदमासत्तम मासे मासानां मासे उत्तमे मासे श्रीचैत्रमासे देवीप्रिय चैत्रमासे शुक्लपक्षे षष्ठं न्यायं तिथौ आद्रानक्षत्रगण्डयोगे तेदिलगरजकरणे रविवासरे मिथुनराशि चन्द्रे मेषराशे सूर्ये वर्षारुत्रायणे शुभकृतिनाम संवत्सरे श्री विक्रम संत 2081 वर्षे 19
46 વર્ષે 55 કાલિવાન સંવત્સરે એવં ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયા શુભ પુણ્યતિથો કાશ્યપ ગોત્રોત્પન્નોઃ અમુક શર્માહમ પોતપોતાએ બધાએ સૌનું નામ બોલી જવાનું. પછી બધાએ બોલવાનું એક સાથે મમ આત્મન આત્મન શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત વેદોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત શાસ્ત્રોક્ત આગમોક્ત આગમોક્ત નિગમોક્ત ગુણયોક્ત કલ્પોક્ત યુક્ત મમ ફલ મમ મમ સમ સવ ભાર્યસ્ય ભાર્યસ્ય બાંધવસ્ય બાંધવસ્ય સપુત્રસ્ય સપુત્રસ્ય અખિલ અખિલ કુટુંબસ્ય કુટુંબસ્ય સમસ્ત ભય ભય વ્યાધિ વ્યાધિ જરા જરા પીડા પીડા મૃત્યુ મૃત્યુ હાર હાર પરિદ્વારા પરિદ્વારા આયુ આયુ આરોગ્ય આરોગ્ય ઐશ્વર્ય ઐશ્વર્ય અભિ વૃદ્ધ્યર્થમ વૃદ્ધ્યર્થમ અપ્રાપ્ત અપ્રાપ્ત લક્ષ્મી લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્યર્થમ ચિર ચિર કાલ કાલ સમ રક્ષણાર્થમ રક્ષણાર્થમ લોકે લોકે સભાયામ સભાયામ રાજદ્વારે રાજદ્વારે વા સર્વત્ર વા સર્વત્ર યશ વિજય વિજય કીર્તિ કીર્તિ લાભાદિ લાભાદિ પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્યર્થમ ઇહ જન્મની જન્મની જન્માંતરે વા જન્માંતરે સકલ વા સકલ દુરિત દુરિત ઉપ શમનાર્થમ મમ અદ્ય દીને દીને ભગવતે ભગવતે આત્મન કુલદેવી કુલદેવી ખોડિયાર દેવી ખોડિયાર દેવી અનુકૃપા અનુકૃપા પ્રસાદ પ્રસાદ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે અદ્ય અદ્ય દીને દીને ચંડીયાગ ચંડીયાગ સમય સમય વૈભવ વૈભવ યજમાન યજમાન મતિ મતિ અનુરૂપેણ અનુરૂપેણ કર્મ કર્મ અહમ અહમ કરીષયે જળ પધરાવી મનઃ દ્યો. શિવ ખાલી વાટકામાં જળ સંકલ્પમસ્તુ ખાલી વાટકામાં પાણીની ચમચી પધરાવી દેજો અયમ પુનર્જન્માદાય. પ્રધાન સંકલ્પ ફરીવાર પાણીની ચમચી ભરી રાખજો. પાણીની ચમચી ભરી રાખો ફરીવાર. તદંગત વેન ગણપતિ પુણ્યવાચનામ ગણેશ કુર્યાદિ માતૃકા વૈશ્વદેવ સંકલ્પનામ નાંદી શ્રાદ્ધ સ્મરણ પૂર્વકેન તથા ચ મહાકાલી મહાલક્ષ્મા શ્રદ્ધેવ ત્રિનાત્મક દેવતા પૂજન પૂર્વકેન ક્ષત્રાદિ આવહિત યજ્ઞાદિ આવહિત દેવતાનામ યજ્ઞ પૂજન પૂર્વકેન બ્રહ્માદિ આચરણ મત કર્મ વેદ વેદ કર્મ અર્ચનામ કરે શ્રેય ખાલી વાટકામાં પધરાવી દેજો ઉત્તરાયણ સંકલ્પ યજ્ઞોપવિતમ ધારયેત બધા યજમાનોએ જમણા હાથના અંગૂઠામાં અને ટચલી આંગળીમાં ડાબા હાથની આંગળી ને અંગૂઠામાં આ રીતના જનોઈ રાખવાની છે. ભગવાન સૂર્યને બતાવવાનું છે. ઊંચા હાથ રાખવાના છે હલો અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાનો છે. હરિ ઓમ યજ્ઞો પવિત્રામ પવિત્રામ પરમામ પરમામ પવિત્રામ પવિત્રામ પ્રજાપતિર્યા સહજામ પુરસ્તાદ આયુષ્યમાગ્રામ પ્રતિભંજ શુભ્રામ યજ્ઞો પવિત્રામ બલમસ્તુ ઓમ ભૂ યજ્ઞપતેન સત્વા યજ્ઞપતેનો પણ યામી જનોઈ પહેરી લેજો. પહેરી લ્યો ગળામાં પહેરી લ્યો પેલા ગળામાં નાખી જમણો હાથ નાખી દેવાનો. આ બાજુનો તમારે આ બાજુનો ઉપનયામે ધારણે વિનિયોગ હસ્તેન પુષ્પાન્યદાય હાથમાં ફૂલ જાલી રાખવાના દરેક યજમાનોએ જમણા હાથમાં ફૂલ જાલી રાખવાના. હાલો હાલો એ સૌપ્રથમ. જીજે 3 16 79 ગાડી કેની છે પાર્કિંગમાં જવા દે. જીજે 3 16 79 ગાડી નડતી હોય જે ભાઈની ગાડી હોય તે પાર્કિંગમાં જવા દે. હવે સૌપ્રથમ આપણે બિરાજમાન દેવતાઓને જે પૃથ્વીના દેવતાઓ જેને કહીએ તો સૌપ્રથમ આપણે ભૈરવજી મહારાજને હાથ જોડી ભગવાન ભૈરવજી મહારાજની પ્રાર્થના કરશું. હરિ ઓમ ભૈરવ દેવતાનામ સ્મરયેત દિવ્યરાજ સેવ્યમાન પાવનાગ્રિ પંકજ વ્યાલયજ્ઞ સુતર બિંદુ શેખરમ કૃપાકર ભારદાદિ યોગનંદ વંદિતં દિગંબરામ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવં ભજે કાશિકાપુરાધિનાથ બટુક ભૈરવં ભજે ભૂર્ભુવસ્વ ભગવતો ક્ષેત્રપાલાય નમો નમઃ સર્વોપચારાર્થે ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ.
તમારી થાળીની અંદર ફૂલ પધરાવી દેજો. બે હાથ જોડી નમસ્કાર કરી જવાના. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. નમસ્કારોમિ. ઉત્તર દિશામાં હાથ જોડી હનુમાનજી મહારાજનું સ્મરણ કરો. ઉત્તર દિશામાં બે હાથ જોડી મારુત તુલ્ય વેગ જીતેન્દ્રિય બુદ્ધિમતાં વરિષ્ઠ વાતાત્મજં વાનરયોતમોક્યા શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે નિશ્ચય પરિમે પ્રતિ વિનય કરે સન્માન તેહી કે કાજ સુફલ સકલ શુભ સિદ્ધ કરે હનુમાન. હનુમતે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. નમસ્કારોમિ. પૃથ્વી માતાને હાથ દઈ રાખજો. પૃથ્વી તુયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા ધારય મામ દેવી પવિત્રં કુરુ ચાસનમ. શેષાનંત વિમલાસનાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. નમસ્કારોમિ. સમર્પયામિ. હાથમાં બે દળના ચોખાના રાખી આપણે વરુણ ભગવાનનું ધ્યાન ધરી રાખવાનું. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્તે જજમાનો હે હવિર્ભે ડવાલો વરુણે હંબો ધીરે જગો સમાનાય પ્રમોખે. કલશે સંગમ સપરિવારમ સાહિત્યમ શક્તિકમાવયામિ. કલશની અંદર ચોખાઈ પધરાવી જો. ચોખા જે સુપ્રતિષ્ઠિતા કળશમાં વરદા પધરાવવાના. ભવત. બેનો એ કળશને ચાર ચાંદલા કરી દેવાના. કળશને ચાર દિશાએ ચાર ચાંદલા કરો. પૂર્વે ઋગ્વેદાય ઋગ્વેદમ, પૂજયામિ. દક્ષિણે યજુર્વેદાય યજુર્વેદમ, યજુર્વેદમ પૂજયામિ. પશ્ચિમે સામવેદાય સામવેદમ, સામવેદમ પૂજયામિ. ઉત્તરે અથર્વવેદાય અથર્વવેદમ અથર્વવેદમ પૂજયામિ. પૂજયામિ. કંકુના છાંટાજી કળશની અંદર કળશની છાંટી અંદર દેજો. કંકુના છાંટણા કરી મધ્ય દેજો. વૃણાય ગંધમ સક્ષતાન પૂજાર્થે પુષ્પાણેમ સમર્પયામિ. કંકુ ચોખારું ફૂલ કરી અને કળશની અંદર પધરાવી દેજો. કંકુ ચોખારું ફૂલ કરી એક ફૂલ લેવાનું, કંકુમાં બોરવાનું, ચોખામાં બોરી અને કળશની અંદર પધરાવી ને દો. કળશના ગળે આવી રીતે હાથ દઈ રાખો. કળશના કાંઠે છે ને આવી રીતે હાથ દઈ ચત્તા રાખો. હાથ ડાળી રાખવાના છે અને મનમાં વમ વરુણાય નમઃ મંત્રનો જપ કરી જવાનો છે. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાદિતા મૂલે ભલે તદ્રસ્તો બ્રહ્મા મધ્યે માત્રો જ્ઞાસ્પદા સુગોસાગરા સર્વે સપ્તદેવાવસુંદરા. યોગવેદ યજુર્વેદ સામવેદો વથર્મણા એતસદા સર્વ યજ્ઞકૃતા યત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી દધા આયનમ શાંતિ અર્થમ દુરિતક્ષય કારકા સંકૃષ્ય પુનશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી લક્ષ્મણ સન્નિધિમ કરો. બ્રહ્માંડો દદતિધાની કરે પુષ્ટાની દેવે તીર્થં દેહિ દિવાકર. બે હાથ જોડી રાખવાના. ભગવાન વરુણની પ્રાર્થના કરી જવાની. હરિ ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય રૂપસહસ્રાય જસા સદાય કાલાધિનાથાય નમો નમસ્તે. પાસપાણે નમસ્તુભ્યં પદ્મિની જીવનાયકમ યાવત પુણ્યાસંકરિષ્યામિ તાવત્ સન્નિધો ભવ. બે હાથ જોડી નમસ્કાર કરી જવાના. પછી જે કળશની અંદર આપણે જલની પૂજા કરી છે એ જલ લઈ અને દરેક સામગ્રી ઉપર જળ છાંટવાનું છે. આપણી આવનાર દરેક સામગ્રી પવિત્ર બને તેવો ભાવ કરવાનો. થાળીમાંથી એક ફૂલ લેવાનું અને ફૂલ લઈ અને દરેક સામગ્રી ઉપર છાંટો. હમ ભવધરઃ સ્વા વૈષ્ણવ્યો સાવેદરબાહ પ્રસવ ઉત્પન્નામ મિચ્છદરેણ પવિત્ર ન સૂર્યસ્ય રશ્મિભિઃ દસ્યાદે પવિત્રાપદે પવિત્રભૂતસ્ય યત્કામઃ પુણે દચ્છકેયમ. એ બધા છે ને અવાજ થોડોક ઓછો કરો, કેમ કે અમારા માઇકના અવાજ કરતાં તમારો અવાજ વધારે છે. જોડીને 4 વાર અમારું હમું જોવું પડે છે. અને જો વાતું જ કરવી હોય તો આપણે એક કામ કરો, બહારનો જે આપણે આ ગાળો છે એ સ્પેશિયલ વાતું કરવા માટે જ આપણે બધા માટે બાંધ્યો છે. વાતું કરવાવાળા બધા આ બાજુ આવી જાવ, સાંભળવાવાળા હોય યજ્ઞમાં બેસવાવાળા એ અહીંયા બેસો. હાલો હાલો બહેનોને નમ્ર વિનંતી, અવાજ ન કરવો. જીજે 3 1679 ગાડી જેની હોય તે પાર્કિંગમાં મૂકી આવે. ગાડી નડતી હોય જીજે 3 1679 ગાડી નડે છે, જે ભાઈની હોય તે પાર્કિંગમાં મૂકી આવે. અવાજ ન કરતા, કેમ કે તમે અવાજ કરો એટલે જોડીનું ધ્યાન ન્યા જાય છે કે ન્યા પાછળ શું થાય છે. બરોબર, બધું આમનામ જ હાલે છે. એટલે ખાલી તમે સાંભળો અમે સાંભળીએ,
બેયને મજા આવે. હસ્તો બધવા, હાથમાં ફૂલ જાલી રાખવાના. હાથમાં ફૂલ જાલી કોઈ પણ આપણે યજ્ઞ કર્મ કરીએ તો યજ્ઞમાં 7 વસ્તુ પવિત્ર હોવી જોઈએ, બરોબર? કેમ કે જે આજના દિવસે આપણે યજ્ઞ કરીએ છીએ તો પહેલું વહેલું મુહૂર્ત, જે આજના દિવસે યજ્ઞ કરીએ તો મુહૂર્ત ચોખ્ખું હોવું જોઈએ. બીજું જલ, દેવતાઓની પૂજા કરવા માટે જળ પવિત્ર જોઈએ. આપણે બૈરાઓ છે, ઘરના કામ માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ, ઠામ ધોવામાં, રસોઈ બનાવવામાં, કપડાં ધોવામાં. દેવતાઓની જો પૂજા કરવી હોય તો તીર્થ જળ જોઈએ. એટલા માટે આપણે ભગવાન વરુણનું સ્મરણ કર્યું, જે દરેક તીર્થોના પ્રાધાન્ય દેવ રહેલા છે. જેમ ભગવાન નારાયણના કિરણો અહીંયા પડતા હોય એમ દરેક તીર્થો ઉપર પણ કિરણો પડતા હોય. એટલા માટે આપણે કિરણો દ્વારા ભગવાન વરુણને નિમંત્રણ આપ્યું. ત્યારબાદ જે ભૂમિની આપણે પૂજા કરી તો ભૂમિ પવિત્ર હોવી જોઈએ, તો આપણે એક સાથે બેસી શકીએ. હવે છે પાત્ર, જે પાત્રમાં આપણે દેવતાઓની પૂજા કરીએ એ પાત્ર પવિત્ર હોવું જોઈએ. હાથમાં ફૂલજાલી રાખવાના. ભગવાન વરુણની પૂજા કરી. હવે છે સાક્ષીઓની પૂજા. જે આપણે યજ્ઞ કર્મ કરીએ છીએ તો દરેક યજ્ઞના 2 સાક્ષી હોય, એક ભગવાન દીપ અને બીજા ભગવાન નારાયણ. આપણે અહીંયા દેવતાઓના સ્થાપન પાસે દીવો ચાલુ કરેલો છે. ભગવાન દીવાની પ્રાર્થના કરવાની કે ભગવાન જ્યાં સુધી અમારું કર્મ નિર્વિઘ્ને પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે એકત્ર સ્થિર રહી બિરાજમાન રહેજો, એવી ભગવાન દીપનારાયણની પ્રાર્થના કરી જવાની. હરિ ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ સતરોબોધે વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપાર જ્યોતિર્નમોસ્તુતે. પરમ સાક્ષી દીપસ્થ દેવતાભ્યો નમઃ. ફૂલ ચોખા છે ઓલા ભૂદેવને આપી દેજો. એક પાત્રમાં લઈને દીવા પાણી પધરાવી દેજો. ગંધાક સતબો પાણે સમર્પયા. બોલીએ દીપનારાયણ ભગવાન કી જય. પાછા હાથમાં ફૂલ જાલી રાખવાના. હાથમાં ફૂલ જાલી અને બીજા કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ રહેલા છે. બીજા કર્મના સાક્ષીને આપણે પૂજા કરીએ કે ભગવાન જ્યાં સુધી અમારું કર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે પણ અમારા કર્મના સાક્ષીના રૂપમાં રહેજો. 2 સાક્ષી કોઈ પણ કર્મની અંદર હોય. શું કામે? દીપ છે એને ચંચલ સાક્ષી કીધો છે કે દિવેલ પૂરતા ભૂલાઈ જાય, પવન આવે અથવા તો આકસ્મિક કોઈ પણ વસ્તુ થાય તો દીવો છે એ ઠરી જાય છે, બરાબર? આપણે ઘણીવાર સિરિયલમાં જોતા હોય કે અહીંયા દીવો ઓલવાઈ જાય તો વાં ભાઈ ઓલવાઈ ગયા હોય, પણ હકીકતમાં એવું છે નહીં, બરાબર? અગ્નિ છે ને એને દેવતુલ્ય કીધા છે, પણ એ ચંચલ સાક્ષી છે. એટલા માટે 2 સાક્ષી હોય. ભગવાન નારાયણ છે તે અચલ રહેલા છે. ભગવાન નારાયણની પ્રાર્થના કરવાની કે ભગવાન જ્યાં સુધી અમારું કર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે પણ અમારા કર્મના સાક્ષીના રૂપમાં રહેજો, એવી ભગવાન નારાયણને પ્રાર્થના કરી જવાની. આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર સડનામાને સ્પર્ધનિત્યા મહાપાતકનાશના મહાપાતકનાશના. રામ રીમ રોમ સ્વગ્રહરાથી નક્ષત્ર સમિત ભગવતે સવિત્રો સૂર્યનારાયણાય નમઃ. સૂર્યનારાયણમાં આકાશમાં બતાવી ગણપતિ દાદાના ચરણમાં પધરાવો. ગંધાક સદાભુષપાણે સમર્પયા. બોલીએ સૂર્યનારાયણ ભગવાન કી જય. હાથમાં ફૂલ ચોખા જાલી રાખવાના. જમણા હાથમાં ફૂલ ચોખા જાલી. આપણે સામે દેવતાઓના સ્થાપન કરેલા છે. કર્મના યજ્ઞના પ્રધાન્ય દેવ ભગવાન આપણા માતાજી કુળદેવી રહેલા છે. જેમ આપણે અહીંથી બધા ગયા હતા, માતાજીનું સામયું કરી અને રથમાં આપણે નિમંત્રણ આપીને આવ્યા. આપણી ઘરે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, જ્યાં સુધી મહેમાનોને આપણે કંકોત્રી ન આપીએ તો મહેમાને આપણી ઘરે આવતા નથી. દેવતાઓને આપણે સપ્રાણ સહિત પહેલાં માતાજીને નિમંત્રણ આપતા હોય તેવો ભાવ કરવાનો કે હે માં ભગવતી, જે આજના દિવસે મેં યજ્ઞ કર્મ કરીએ સપ્રાણ સહિત સપરિવાર સહિત માં ભગવતીને પ્રાર્થના કે અમારા યજ્ઞ કર્મની અંદર પધારે તેવો ભાવ કરી જવાનો. ઓમ અયી ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુદે
गिरिवरविन्द्य शिरोजिनिवासिनि विष्णु विलासिनि जिष्णु नुते माँ भगवती है सिद्धिकंठ कौटुंबिनि भूरि कृते जय जय है महिषासुर मर्दिनि रम्यकपर्दिनि शैलश्रुते माँ रम्यकपर्दिनि शैलश्रुते जय जय जाप्य जय जय शब्द पर स्तुति दहत पर विश्वनुते जन जन जिंजिपि जिंकृतन्यु पुरा सिंजित मोहित भूत पते नटी नटार्ध नटी नट नायक नटित नाट्य सुगानरते जय जय हे महिषासुर मर्दिनि रम्यकपर्दिनि शैलश्रुते मारा रम्यकपर्दिनि शैलश्रुते राजराजेश्वर्यै नमो नमः ફૂલ છે ગણપતિ દાદાના ચરણોમાં પધરાવી ભ્યાજ જોડી માતાજીને નમસ્કાર કરી જવાના પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ નમઃ પુષ્પાન્યદાય હાથમાં ફૂલ ચાલી રાખવાના ગણપતિ દાદાનું સ્મરણ કરી જવાનું જેમ માતાજીને નિમંત્રણ આપ્યું એમ ભગવાન ગણપતિ મહારાજને નિમંત્રણ આપતા હોય તેવો ભાવ કરવાનો ભગવાનની પ્રતિમા છે મૂર્તિ છે એ આપણે અહીંયા લઈ આવ્યા છીએ પણ ભગવાનનું મૂળ સ્વરૂપ છે ભગવાનનું આપણા પૂજા મંદિરની અંદર રહેલું હોય ભગવાનને આપણે નિમંત્રણ આપતા હોય કે ભગવાન સપ્રાણ સહિત સપરિવાર સહિત અમારા પૂજા યજ્ઞની અંદર પધારો એવી ભગવાન ગણપતિ મહારાજની પ્રાર્થના કરી જવાની ગજાનના ભૂત ગણાધિસેવિતા કપિત જાંબો ફલચારુ ભક્ષણામ ઉમા સુધામ શોક વિનાશકાર્ય નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજા નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજા સત્યપોતે જય શ્રીમન્મા ગણાધિપતે નમઃ ફૂલ ચોકાશે ગણપતિ દાદાના ચરણમાં પધરાવો ધ્યાનમ આવાહનમ સમર્પયામિ ભગવાનને આપણે નિમંત્રણ આપ્યું જેમ આપણી ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણે શું કહીએ આવો અને બેસો ભગવાનને આપણે નિમંત્રણ આપ્યું જમણા હાથમાં ફૂલની પાખડી ચાલી રાખવાની કહું ત્યારે ભગવાનના ચરણોમાં પધરાવાના છે ભગવાનને આપણે બોલાવ્યા બેસવા માટે હૃદયરૂપી પુષ્પનું આસન અર્પણ કરીએ છીએ તેવો ભાવ કરી જવાનો હરિ ઓમ ખગપવાહનામ ક્ષીરજોદ્ભવામ નિખિલ ભુક્તિ મુક્તિજામ સુરપેતામ જગન્નાથેશ્વરામ કમલવાસમાવ્યવામ્યઃ એ વાલા વિધિ મુખામરે નમ્ર મૂર્તિ વે પ્રણત સંદ્રિતામ દુર્ધરાધિમાત પરમણી પ્રભા પાસુરહમ નવામ જનપગૃહ્યતામ સ્વર્ણમાસનમ ગજાનન ગૃહ્યતામ સ્વર્ણમાસનમ ગંગણપતયે નમઃ ભગવાનના ચરણોમાં પધરાવી દેજો આસનમ સમર્પયામિ ભગવાનને આપણે બોલાવ્યા બેસાડ્યા પાણીની ભાઈઓએ ચમચી ભરવાની છે બહેનોએ હાથ ડાળી રાખવાનો છે ભગવાનને આપણે બોલાવ્યા બેસાડ્યા જેમ આપણી ઘરે દેવ ગુરુ કે બ્રાહ્મણ આવે વડીલો આવે તો પહેલાંના સમયમાં આપણે એમનો આદર સત્કાર કરતા આપણે દરેક દેવતાઓનો આદર સત્કાર કરીએ છીએ ભગવાનના પહેલાં પગ પખારીએ છીએ બબે દેવતાઓ છે થાળીમાં જેની થાળીમાં બે દેવતાઓ હોય જે દેવતાઓની થાળીમાં આપણે બબે દેવતાઓ રહેલા છે એમાંથી અડધી ચમચી છે એ ગણપતિ મહારાજ ઉપર અને અડધી ચમચી છે યંત્ર ઉપર એ યંત્ર ઉપર ચડાવવાની છે બંને દેવતાઓની સાથે પૂજા કરવાની છે ભગવાનને આપણે બોલાવ્યા બેસાડ્યા ભગવાનના પહેલાં આપણે પગ પખારીએ છીએ ભગવાનના પગની પૂજા કરીએ છીએ તેવો ભાવ કરવાનો બધા યજમાનોએ મનમાં ગંગ ગણપતય નમોનો જપ કરવાનો છે અને બહેનોએ માત્ર વાતો જ કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી ખાલી વાતો કરજો કે કોણ આવ્યું કોણ નહીં આ તે એ બધું નક્કી થઈ જાય એટલે બપોરે ફરાળ કરવા અમે બેસી ત્યારે અમને કહેજો અને કોઈ બાકી હોય તોય કહેજો
હાલો પાદ્યમ ભગવાનના પગ પખારતા હોય તેવો ભાવ કરી જવાનો. કુસુમ વાસિતા ગંધવે શ્રુતા મુનિ સેવિતા સાદરેણ વે ધ્રુવ પરાસરા પેષ્ટદા પ્રભો જનપગૃહ્યતા પાદ્યમોત્તમમ જનન ગૃહ્યતામ પાદ્યમોત્તમમ. પૂર્વસ્વ ગણપત્યાદિ આવાહિત પૂજ્ય દેવતાભ્યો ભગવાનની ઉપર પધરાવજો. આદ્યો હો પાદ્ય જલમ જલમ સમર્પયામિ. પાછી બીજી જલની ચમચી ભરી રાખવાની. એ ચમચી ચડી જાય પછી બીજી પાછી જલમાંથી ચમચી ભરવાની. ભગવાનને આપણે બીજી ચમચીમાં ભગવાનને આપણે જમણા હાથમાં અર્ઘ્ય એટલે કે ભગવાનને માન સન્માન આપતા હોય તેવો ભાવ કરી જવાનો. જે જગ્યાએ બ્રાહ્મણ ન હોય, પાસે ન બેસી શકે એમ હોય તો બહેનોએ છે ફૂલ લેવાનું, કંકુ અથવા તો ચંદનમાં બોરી અને જલની ચમચીમાં એ પધરાવવાનું છે. ભગવાનને આપણે માન સન્માન આપીએ છીએ તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ કનક સંપુટે સ્થાપિતમ જલવસુર્ણતા ફેન સંયોતા કરો સરોહ્યામ કૃતદામયા જનપગૃહ્યતામ અર્ઘ્યમોત્તમમ હે ગજાનન ગૃહ્યતામ અર્ઘ્યમોત્તમમ. ગંગણપતયે નમઃ. હસ્તયોરર્ઘ્યમ સમર્પયામિ. પાછી જલમાંથી ચમચી ભરી રાખજો. ભગવાનને આપણે પીવા માટે જળ અર્પણ કરતા હોય તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ તવર મહાયુજામ સેવના જના નૃપદ સન્નિભા સંભવંતિ સુરતરંગિણી શુદ્ધવારભે જનપગૃહ્યતા આચમમ સમમ. હે ગજાનન ગૃહ્યતામ આચમમ શુભમ. ગંગણપતયે નમઃ. મુખાંભોજે આચમનિયા સમર્પયામિ. ભગવાનની ઉપર ચડાવી દેજો. પછી પાછી જલમાંથી ચમચી ભરી રાખવાની. ભગવાનને આખા શરીર ઉપર સ્નાન કરાવતા હોય એવો ભાવ કરી જવાનો. હરિ ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાલે સરયો મહેન્દ્ર તનયા ચરવણવતી વૈદિકા શિવરાવે નર્મદે મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણાદ પૂર્ણ જલે સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ. ગંગણપતયે નમઃ. બંને દેવતાઓ ઉપર ચડાવી દેજો. સકલ શરીરે સ્નાન્ય જલમ સમર્પયામિ. સમર્પયામિ. પંચામૃતનો વાટકો છે એ ભાઈઓ પાસે લઈ લ્યો. બહેનો પાસે છે જલનો વાટકો લઈ લ્યો. પંચામૃતનો વાટકો ભાઈઓ પાસે અને જલ પાત્રનો વાટકો છે એ બહેનો પાસે લઈ લ્યો. અથ પંચામૃત સ્નાનમ. પેલા વેલા ભાઈઓએ પંચામૃતના વાટકામાંથી એક ચમચી ભરી રાખવાની. ભાઈઓએ, બહેનોએ હાથ અડાડી રાખવાનો. પંચામૃતની ચમચી ચડી જાય પછી પાછળથી બે જલની ચમચી બહેનોએ ચડાવવાની છે. એક ગણપતિ મહારાજ ઉપર અને એક યંત્ર ઉપર. બરાબર? અને છતાં એવું લાગે તો અમે પાછળથી બોલશું એ પ્રમાણે કરવું. પહેલા પંચામૃતની ચમચી ભરવાની, એમાં બહેનોએ હાથ અડાડવાનો. એ ચમચી ચડી જાય પછી એક જલની ચમચી ગણપતિ મહારાજ ઉપર બહેનોએ ચડાવવાની અને એક ચમચી યંત્ર ઉપર ચડાવવાની. પહેલા પંચામૃતમાંથી ચમચી ભરી રાખવાની. અથ સ્નાનમ. ભગવાનને પહેલું સ્નાન આપણે પૈ કેતા દૂધ દ્વારા કરાવતા હોય તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ સુરગવદ ભવામ વીર્યવર્ધકામ નિખિલ દેહિનામ જીવન પ્રદા શશિધરા પ્રભા ફેન સંયુતા ગણેશ ગૃહ્યતા
अर्पिताम्पय मा जननी गृह्यताम् अर्पिताम्पय ગંગણપતયે નમઃ. ભગવાન ઉપર ચડાવી દેજો બંને દેવતા ઉપર. પ્રથમ તો પય સ્નાનમ. સમર્પયામિ. બેનોએ બે જલની ચમચી ચડાવી દેવાની છે. પય સ્નાનાદે શુદ્ધોદક સ્નાનમ. સમર્પયામિ શુદ્ધાંતે આચમનીયમ સમર્પયામિ. ભાઈઓ પાણી પંચામૃતની ચમચી ભરી રાખજો. દધિસ્નાનમ. ભગવાનને બીજું સ્નાન આપણે દધી કેતા દહીં દ્વારા કરાવતા હોય તેવો ભાવ કરી જવાનો. સુજી પયા સમૂહ ભૂતમુજ્જવલામ વ્રજ નિવાસી ભી સ્વાદિતમ શુભા रजत सन्निभां सेतदामया गणेश गृह्यताम् अर्पितां दधे मा जननी गृह्यताम् अर्पितां दधे ગંગણપતયે નમઃ. ભગવાનની ઉપર ચડાવી દેજો દ્વિતીય દધી સ્નાનમ. સમર્પયામિ. બે વાર બેનો જલ દબાવો તો દધિસ્નાનંદે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ આચમનીયમ સમર્પયામિ. ભાઈઓ છે પંચામૃતની ચમચી ભરી રાખજો. ભગવાનને ત્રીજું સ્નાન આપણે ઘ્રેત કેતા ઘી દ્વારા કરાવતા હોય તેવો ભાવ કરી જવાનો. હુતવઃ પ્રિયા ક્ષીરજો देवता जनगृह्यताम् अर्पितामृतं गजानन गृह्यताम् जननी गृह्यताम् अर्पितामृतम् ગંગણપતયે નમઃ. તૃતીય ઘૃત સ્નાનમ સમર્પયામિ. ઘૃત સ્નાનાતે ઘૃત સ્નાનંદે શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. પંચામૃતની ચમચી ભાઈઓ ભરી રાખજો. મધુ સ્નાનમ. પાછી ચોથી પંચામૃતમાંથી ચમચી ભરી ભગવાનને મધુ કેતા મધ દ્વારા સ્નાન કરાવતા હોય એવો ભાવ કરી જવાનો. મધુલલોદ ભવામ સ્વાદુમુજ્જવલામ મધુપમેક્ષિકા ધેર નિર્મિતા मधुरतामया गन्धसम्प्रदा गणेश गृह्यताम् બાલા ગણેશ ગૃહ્યતા પૂર્વિતા મધુ. ગંગણપતયે નમઃ. ચતુર્થે મધુ સ્નાનમ. સમર્પયામિ. બે વાર બેનો જલ ચડાવજો તો મધુ સ્નાનંદે શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. ભાઈઓ પંચામૃતની ચમચી ભરી રાખજો. સરગરા સ્નાનમ. ભગવાનને આપણે પાછું સાગરના જળ દ્વારા સ્નાન કરાવતા હોય એવો ભાવ કરી જવાનો. મદન કામોદય દેવ નિર્મિતા મધુરતાન્વિતા સર્વ પાપહા सरसदागता तारकोपमा गणेश गृह्यता शुद्ध शर्करा એ વાલા ગણેશ ગૃહ્યતા ગંગણપતયે નમઃ. શર્કરા સ્નાનમ. સમર્પયામિ. બેનો બે વાર જલ ભરી રાખજો. સરગરા સ્નાનંદે શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. પાછી પંચામૃતમાંથી ચમચી હલાવીને ભરી રાખવાની. ભગવાનને આપણે પાંચે અમૃતો દ્વારા ભેગું સ્નાન કરાવતા હોય તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ. પયોદતિ ઘૃતં દેવા માધોચા શર્કરાયુતા પંચામૃતા મયા નિત્યા સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. ગંગણપતયે નમઃ. બંને દેવતા ઉપર ચડાવી દેજો પંચામૃત સ્નાનમ. સમર્પયામિ. બેનો બે વાર જલ પધરાવજો. પંચામૃત સ્નાનંદે શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. ભાઈઓ છે જલની ચમચી ભરી રાખજો. પંચામૃત છે એ સાઈડમાં મૂકી દેજો. એમાં પંચામૃતનો વાટકો ભાઈઓ સાઈડમાં મૂકી દો. પાછો પાણીનો જલનો વાટકો છે ભાઈઓ પાસે લઈ લેવાનો. ભાઈઓ એમાંથી જલની ચમચી ભરી રાખવાની. એમાં બહેનોએ એક ફૂલ લેવાનું, કંકુમાં બોરી, ચંદનમાં બોરી અને એ ચમચીની અંદર ફૂલ પધરાવી દો. ભગવાનને આપણે ગંધોદક કહેતા ચંદન કંકુના જળ દ્વારા સ્નાન કરાવતા હોય તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ. સંભવામ તીતવર્ણકા મૃગમદાન્વિતા
વાસિतं વરા મુદિત સદપદાં ચંદનાન્વિતાં ગણેશ ગૃહ્યતાં ગંધમુત્તમા મા જનની ગૃહ્યતાં ગંધમુત્તમા ગંગણપતયે નમઃ. ભગવાનની ઉપર ચડાવી દેજો ગંધોદક સ્નાન. સમર્પયામિ ગંધોદક સ્નાનાર્થે 2 જલની ચમચી ભરી રાખજો. શુદ્ધોદક સ્નાન. સમર્પયામિ શુદ્ધાંતે આચમનીયમ સમર્પયામિ પાછી જલમાંથી ચમચી ભરી રાખજો. ભગવાનને અત્તરના જળ દ્વારા સ્નાન કરાવતા હોય તેવો ભાવ કરી જવાનો. બહેનોએ ખાલી ફૂલની પાકડી લઈ અને ચમચીમાં પધરાવો. ભગવાનને આપણે ગુલાબના જળ દ્વારા સ્નાન કરાવી છે તેવો ભાવ કરી જાજો. હરિ ઓમ મા કદંબ કહેતકી પુષ્પ સંભવા મૃગમવાંતિતા યંત્ર નિર્મિતા અનુપકારિણા ભક્તો મયા ગણેશ ગૃહ્યતાં તૈલમુત્તમા હે ગજાનન ગૃહ્યતા મર્વમોત્તમા ગંગણપતયે નમઃ. ઉર્ધ્વતન સ્નાનામ. સમર્પયામિ 2 જલની ચમચી પડાવી દેજો. સ્નાનંદે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ આચમનીયમ સમર્પયામિ પાછી જલમાંથી ચમચી ભાઈઓ ભરી રાખજો. 2 દાણા ચોખાના બહેનોએ ચમચીમાં પધરાવી દેજો. ભગવાનને આપણે તીર્થોના જળ દ્વારા સ્નાન કરાવતા હોય એવો ભાવ કરી જવાનો. હરિ ઓમ હરિપદાંબુજા નર્મદા મહી સરયુ ચંદ્ર ભાગાવતા જલજવા વાસિતા સ્નાન હેતવે ગણેશ ગૃહ્યતા અર્પિતાં જલા હે બાલા જનની ગૃહ્યતા અર્પિતાં જલમ. ગંગણપતયે નમઃ. તીર્થોદક સ્નાન. સમર્પયામિ એક ખાલી પાણીની ચમચી ચડાવી દેજો. તીર્થોદક સ્નાન. કેવલમ આચમનીયમ સમર્પયામિ બસ પછી ભાઈઓએ એક ફૂલ લેવાનું. ફૂલ લઈ કંકુ અથવા તો ચંદનમાં બોરી ચોખામાં બોરી અને ગણપતિ દાદાના ચરણોમાં પધરાવી દેજો. ગંધ પુષ્પૈ સંપૂજ્ય. 2 હાથ જોડવાના. ગણપતિ મહારાજને આપણે ષોડશોપચારે પૂજા કરીશું. બરાબર. ષોડશોપચારમાં આપણે અત્યારે અડધે પહોંચ્યા છે. પંચામૃત દ્વારા આપણે દેવતાઓને સ્નાન કરાવ્યું. પંચામૃતનો ભાવાર્થ એવો થાય કે જે આપણે દૂધ દ્વારા સ્નાન કરાવીએ છીએ ભગવાનને એવો ભાવ કરવાનો કે નાનું બાળક હોય એનો સ્વભાવ કેવો હોય? દૂધ જેવો હોય. બધાય પાસે જાય, બધાય પાસે રહે. અને બીજો સ્વભાવ એવો છે દૂધને બેનો ગરમ કરો, ઉકાળો, પછી એમાં દહીં મેળવો તો કોઈ દિવસ એનું રંગ બદલતો નથી. દૂધય સફેદ હોય, દહીં સફેદ હોય. છાશ કરો તોય સફેદ થાય. ભગવાનને પહેલી પ્રાર્થના એવી કરવાની કે અમારા જીવનમાં અમારા પરિવારમાં ગમે એવી તકલીફ પડે પણ અમે કોઈ દિવસ અમારો રંગ બદલીએ નહીં. બીજું છે દધી કહેતા દહીં. દહીંનો સ્વભાવ એવો છે પિત્તવર્ધક છે. જો સેવન કરવામાં આવે તો પિત્તનો નાશ કરે. અને બીજું એવો ભાવ થાય કે દહીં છે એ ફોદા મારીએ છે. જીવનમાં ગમે એવી તકલીફ પડે, દૂધ લઈને તમે જાતા હોય, દૂધ ઢોળાઈ જાય તો એનો રેલો હાલતો થાય. એ જગ્યાએ દહીં ઢોળાય તો એનો રેલો હાલતો થતો નથી. અમે દહીંના ફોદાની જેમ બધા ભેગા રહીએ. ત્રીજું છે ઘ્રેત કહેતા ઘી. ભગવાનને ત્રીજું સ્નાન કરાવી અને ભાવ કરવાનો કે અમારા જીવનમાં, અમારા બાબરિયા પરિવારમાં ક્યાંય પણ હે દેવતાઓ અંધારપણું રહેલું હોય તો આ ઘી દ્વારા સ્નાન કરાવવાથી એ અંધારપણું દૂર થાય. ચોથું છે મધુ કહેતા મધ. લગ્ન થઈ જાય પછી એનો સ્વભાવ કેવો થાય? દીકરાનો સ્વભાવ. 2 બાજુ બેલેન્સ રાખવું પડે. બરાબર. એવી રીતના મધ દ્વારા સ્નાન કરાવવાથી ભગવાન અમારા જીવનમાં હંમેશા જીભમાં મધુરતા રહે. અંત સમયે છે ને સ્વભાવ સાકર જેવો હોવો જોઈએ. થાળીમાં આવે જમી લેવું, ખોટા ઓલું ન કરવું, વહુને તેજોરીની ચાવી આપી દેવી, ટાઈમસર ફરવાની રજા આપવી, જવું હોય તો ના ન પાડવી, તો એ અંત સમયે સાકર જેવું આપણું જીવન થાય.
બરાબર. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન જે પંચામૃત દ્વારા તમને સ્નાન કરાવી છે આ પાંચેય ગુણો અમને અર્પણ થાય એવો ભાવ કરીને ચડાવેલું ફૂલ છે ને એ પાછું લઈ બે આંખે નમન લઈ અને બાજુમાં મારા બેનને આપી દો અને ગણપતિ દાદાને બધા યજમાનો બે હાથ જોડીને પ્રાર્થના કરો કે પાછળ બેઠેલા આપણા પરિવારના દરેક બહેનોને અવાજ કરવામાં ભગવાન થોડોક એને કહી દરે નિર્માલ્ય વિસૃજ્યયેત એ ફૂલ પધરાવી દો. પછી છે ને પાછું એક ફૂલ લેવાનું ગણપતિ દાદાના ચરણોમાં પધરાવવાનું છે. પુનઃ ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય ચડાવી દો. બસ પછી કળશ લેવાનો, લોટો ભાઈઓએ હાથમાં રાખવાનો, ઝીણી ઝીણી ધારાવાળી ગણપતિ મહારાજ ઉપર કરવાની. બધા યજમાનોએ મનમાં ગંગ ગણપતય નમોનો જપ કરી જવાનો છે. નારદ ઉવાચ ગંગણપતય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. પ્રણમ્યં શિરસા દેવં ગૌરી પુત્રા વિનાયકા ભક્તાવાસમરે નિધ્યામાયુ કામદ સિદ્ધયે પ્રથમં વૃદંડં ચ એકદંतं દેયકાં તૃતીયં ગુણવિંદકાં ગજવક્त्रं ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિઘ્નમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણા તથાષ્ટકં નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકં એકાદશં ગણપતિ દ્વાદશં તુ ગજાનનં દ્વાદશેતાની નામાની ત્રિસંધં ચ પઠે નરઃ ન ચ વિદ્યા ભયમ દસ્યા સર્વા સિદ્ધિમ કરમ પરા. વિદ્યાર્થે લભતે વિદ્યા ધનાર્થે લભતે ધના પુત્રાર્થે લભતે પુત્રા મોક્ષાર્થે લભતે ગતે. જપિત ગણપતિ સ્તોત્ર ષડભિર્મા ફલમ લભે સંવત્સરે ન સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયા. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત ભાય સમર્પયે તસ્ય વિદ્યા ભાવે સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. ગંગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. મોર્યા રે બાપા મોર્યા રે. મોર્યા રે બાપા મોર્યા રે. પછી તમારી બાજુમાં જે યંત્ર રાખેલું છે એ યંત્ર ઉપર અભિષેક કરવાનો છે. જલ અને જો પાણીમાં કળશામાં જલ ન પાણી હોય ભરી દઉં. તો કયો તો જલ તમને ભરી દે. જલ છે એક કામ કરો અહીંયા કળશામાં પેલા જલ ભરી દો. પ્રકાશભાઈ પાણી ક્યાં છે? પાણીની ડોલ હોય તો અહીંયા આપી દો. પાણી આપો ભાઈ બધામાં. એટલે માતાજીના યંત્ર ઉપર ઝીણી ઝીણી ધારાવાળી કરવાની. મનમાં માતાજી ખોડિયાર માતાજીનું સ્મરણ કરી જવાનું. હરિ ઓમ જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની શુભ ફલ દે જય શોભની સોમક પાલ ધરે પ્રણમામે તુ દેવી નરાત્રિ હરે. જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત વક્ત્ર વરે જય ભૈરવ દેહલિ લીલા ભરે જય અંધક દૈત્ય વિશોષ કરે. જય મહર્ષિ મર્દિની શૂલ કરે જય લોક સમસ્તક પાપ હરે. જય દેવી પિતા મહાવિષ્ણુ દે જય દેવી પિતા મહાવિષ્ણુ દે જય ભાસ્કર ગામિની સંબનો દે જય સંગ સુયાયુધ ધૈર્યનો દે જય સાગર ગામિની શંભુનો દે જય જય દુઃખ દરિદ્ર વિનાશ કરે જય પુત્ર કલત્ર ચવૃદ્ધિ કરે. જય દેવી સમસ્ત શિરોર ધરે જય દેવી સમસ્ત દોલ ધરે
જય નાસિક બીજ વિદુઃખ હરે જય વ્યાધિ નિવાસિની મોક્ષ કરે જય વાંછિત દાયને સિદ્ધિ કરે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની શુભ ફલ દે ઓમ જય ભૂર્ભુવસ્વરાજ રાજેશ્વરી નમો નમાભિષેકમ સમર્પયામિ. પછી ભાઈઓએ માતાજીનું યંત્ર લઈ બેનોએ પાણીનો સ્નાન કળશો લઈ કરાવી. લેવાનો છે. બેનોએ પાણીનો કળશો લઈ લેવાનો. પુરુષોએ ગણપતિ બાપાને હાથમાં લઈ સરસ મજાના નવડાવી નાખજો. એટલે ગોર બાપા અહીંથી થાળી આપે એ થાળીમાં ભગવાનને આપણે બેસાડવાના થશે. હાલો હાલો બહેનોને નમ્ર વિનંતી, ખોટી વાતું ન કરો. અહીંયા આ લોકોને ડિસ્ટર્બ થાય. અહીંયા યજમાનોને સમજાતું જ નથી કાંઈ. ઓમ એ વાતું કરે ને એ બેનોને એને હાહુ ના હમ. જે પૂજાનું પાણી છે ને એ આ ખાલી ડોલ તમારી પાસે આવે છે, થાળીમાં જે પૂજાનું પાણી છે એ આ ખાલી ડોલમાં પધરાવવાનું છે, બધાએ એમાં ભેગું કરવાનું છે. પછી નવી થાળીમાં તમારી સામે ગણપતિ દાદા રાખેલા છે. લાલ વસ્ત્ર તમને આપેલું છે, એ ગણપતિ દાદાના કમરે ધોતિયાના રૂપમાં વીંટવાનું છે. અને જનોઈ છે એ ગણપતિ દાદાને ખંભે પહેરાવાની છે. ચાલો ગણપતિ અને બીજું યંત્ર, બધાની પાસે યંત્ર છે એ બેને બીજી થાળીની અંદર લઈ લ્યો. ભગવાને વસ્ત્ર અને જનોઈ પહેરાવી દીધા. થઈ ગયા? ચાલો બધા થઈ ગયા. એ બધાયને જે ગણપતિ દાદાને વસ્ત્ર અને જનોઈ પહેરાવી દીધી હોય તો ગણપતિ દાદાને બેનોએ ચંદન એટલે કે ચાંદલો ને ચોખા કરવાના છે. યંત્રને ચાંદલો ને ચોખા કરવાના છે. યંત્રને ગણપતિને ચાંદલો અને ચોખા કરજો. ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય બંધમ નમઃ. સમર્પયામિ. ઓમ ભૂર્ભુવસ્વાવાહિત સ્થાપિત દેવતાભ્યો નમઃ. અક્ષતામ અક્ષતામ. સમર્પયામિ. ઓમ ભૂર્ભુવ ભગવાનની અંદર પુષ્પની પાખડી પુષ્પ આખું અર્પણ કરો. આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમઃ. પૂજાર્થે પુષ્પમ. પુષ્પાન સમર્પયામિ. ચાલો તમારી બાજુમાં પછી તમારી થાળીમાં ફૂલ રાખેલા છે. એ ફૂલ લઈ અને ગણપતિ દાદાના મૂર્તિ ઉપર અને યંત્ર ઉપર ફૂલ ચડાવો. ગણપતિ આદિ આવાહિત પૂજ્ય દેવતાભ્યો નમઃ. પુષ્પમ સમર્પયામિ. પુષ્પાન્યાંતે પછી ભગવાનની ઉપર અબીલ અને ગલાલ ચડાવી જાજો. અબીલ અને ગલાલ ચડાવો. અબીલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ. નાનાવિધ પ્રકારેણ પૂજ્યતાંબરમે આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમઃ. અબિલ ગુલાલમ સમર્પયામિ. અબીલ ગુલાલ ચડાવ્યા પછી બધા યજમાનોએ બે હાથ જોડી રાખવાના. ઋતુમાં પાકતા ફળ ફ્રૂટ નૈવેદ્ય તજ લવિંગ એલચી આપણે સ્થાપનોમાં ધરાવેલું છે. ભગવાનને જમાડતા હોય તેવો ભાવ કરી જવાનો. ગણપતિ દાદા છે, બ્રાહ્મણો આવે છે, ભૂદેવો તેને અંબાવી દેજો. યજમાનોએ બે હાથ જોડી રાખવાના. ભગવાનને જમાડતા હોય તેવો ભાવ કરી જવાનો. હાલો બધાએ યજમાનોએ બે હાથ જોડી રાખવાના. ઋતુમાં પાકતા ફળ ફ્રૂટ નૈવેદ્ય તજ લવિંગ એલચી ભગવાનને આપણે જમાડતા હોય તેવો ભાવ કરી જવાનો. નાભ્યાસિદંતરિક્ષગો શિષ્ણોર્દ્યોહો સમવર્ધત પદભ્યામ ભૌમિ દિશા શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ન અકલ્પયન્ન નૈવેદ્યમ નિવેદયામિ. જેમ જયમાં પછી ભગવાનને આપણે આપણી ઘરે મહેમાન આવ્યા હોય અને આપણે આગ્રહ કરતા હોય ને એવી રીતના ડાબો હાથ છે એ આપણા મોઢા આગળ રાખવાનો છે. જમણા હાથના 5 કોડિયા બનાવી અને ભગવાનને આપણે 5 કોડિયા જમાડી છે તેવો ભાવ કરી જાઓ. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હરેમ સમાનાય સ્વાહા. એક પાણીની ચમચી ભરી અને ભાઈઓ ખાલી પાત્રમાં એટલે કે ખાલી વાટકામાં પધરાવી દેજો. મધ્યે તો યમ સમર્પયામિ. પાછા જેમ આપણી ઘરે આપણા સાડા આવ્યા હોય ને કેવા આપણે જમાડી એવો ભાવ કરીને ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હરેમ સમાનાય. સ્વાહા. ભાઈઓએ 4 પાણીની ચમચી ખાલી વાટકામાં પધરાવી દેજો. મધ્યે તો યમ સમર્પયામિ. ઉત્તરાભોસનમ સમર્પયામિ. હસ્તવૃક્ષાણામ સમર્પયામિ. મુખવૃક્ષામ ભોગીફલતાંબૂલમ સમર્પયામિ. બસ પછી જેમ આપણે જયમાં પછી કાચી પાંત્રી જોઈએ
એમ દેવતાઓને પણ બીડું અર્પણ પહેલાંના સમયમાં થતું. અત્યારે જેની ઘરે ઠાકોરજીની સેવા હોય એને આપણે બીડું અર્પણ કરતા હોઈએ, બરાબર. તો અન્ય દેવતાઓને પણ બીડું અર્પણ કરવું જોઈએ. તો નાગરવેલના પાંદ, તજ, લવિંગ, એલચી અને સોપારી આપણે સ્થાપનમાં ધરાવેલું છે. ભગવાનને આપણે બીડું અર્પણ કરતા હોય તેવો ભાવ કરી જવાનો. પુંગી ફલ મહદિવ્યમ નાગવલ્લી દલેલુતમ એલાચી દલ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતામ તાંબુલાનિમ સમર્પયામિ. હિરણ્ય દક્ષિણામાં દેવ, ગુરુ કે બ્રાહ્મણ જમે એટલે એને દક્ષિણા અર્પણ કરવી જોઈએ. છૂટું તમારી પાસે જી હોય એ ભગવાનના ચરણોમાં ત્યાં આપણે પધરાવતા હોય એવો ભાવ કરી અને ત્યાં ભૂદેવ આવે તો એને આપી દેજો. હિરણ્ય ગર્ભ ગર્ભસ્વમ હેમ બીજો વિભાવશો. અનંત પુણ્ય વ્રત શાંતિ પ્રિય પ્રકાશભાઈ હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ. દક્ષિણ આપે ઈ ભગવાનને બધા ધરી દઉં, લઈ લેજો જે હોય. પછી દક્ષિણા અર્પણ કર્યા પછી હાથમાં બધાએ ફૂલ બધા ચોખા પાસેથી જાળી લઈ લો, રાખવાના. બધા પાસેથી પ્રમાણે લઈ લો. ફરી લો. બધા યજમાનોએ હાથમાં ફૂલ ચોખા જાળી રાખવાના. જે આપણે ભગવાનની પૂજા યાચના કરી તેમને મંત્ર પુષ્પાંજલિ કરીએ છીએ. ભગવાનને કહી, હે ભગવાન, જે ષોડશોપચાર પૂજા કરી એમાં કોઈ પણ જાતની ક્ષતિ રહેતી હોય, બ્રાહ્મણોના મંત્રો કે જે વસ્તુ તમને ચડાવવાની હોય ન ચડાવી શક્યા હોય એવો કોઈ પણ ભાવ રહેતો હોય તો હે વાલા, આ ભાવનો ખોબો અર્પણ કરીએ. આમાં અમારી દરેક પૂજા પૂર્ણ માનજો તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ ચરણ યુગમૌ પંકજેર પૂજયિતવા કનક કમલ માલા કંઠદેશેર પહિતવા. નિમિદોયમ મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવી હર્ષમ તનોસ્તુ. ભૂર્ભુવસ્વ સ્થાપિત પદાભ્યો નમો નમઃ. ચરણારવિંદે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. બેઠા બેઠા ભગવાનના સ્થાપનો ઉપર ચડાવી દેજો ગંધાક્ષત પુષ્પાણી. ભગવાંજલિ સમર્પયામિ. બે હાથ જોડીને ભગવાન ગણપતિ મહારાજની પ્રાર્થના કરી જાજો. હરિ ઓમ વિઘ્નેશ્વરાય વરદા યસુરપ્રિયાય લંબોદરાય સકલા યજગદ્વિતાય નવાનનાય સુરયા જ્ઞાવે ભૂષિતાય ગૌરે સુતાય ગણના નમો નમસ્તે. ગણપતયે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. સમર્પયામિ. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી. દ્વારિકાધીશ કી. ખોડિયાર માત કી. આરતીકમમાં હાથમાં ફૂલ અને ચોખા જાળી રાખવાના. હાથમાં ફૂલ ચોખા જાળી રાખવાના. પહેલું સ્થાપન આપણે ઓલી બાજુ ખૂણાનું કરેલું છે. ભગવાન શિવજી અને ભગવાન નવગ્રહ મહારાજનું છે. આ બંને દેવતાઓને આપણે નિમંત્રણ આપતા હોય તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવા સર્વે ગ્રહા શાંતિકરાવંતુ. ભૌરભુવસ્વાદિત્યવાય નવગ્રહ દેવતાભ્યો નમો નમઃ. ઈનય સ્થાપનમાં ભગવાન શિવજી મહારાજનું સ્મરણ કરી જવાનું. જટાટવી ગલજવલા પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિકા. જટાગટા સબરભ્રમરિણી નિલ્પ નિર્જરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની. કિશોર ચંદ્રશેખરે વ્રતે પ્રતિક્ષણમ મમ. કિશોર ચંદ્રશેખરે રતે પ્રતિક્ષણમ મમ. મહારુદ્રાય નમઃ. નવગ્રહ દેવતાભ્યો નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. નમસ્કારો મે. પછીનું બીજું સ્થાપન છે પીડું.
તેમાં સર્વતોભદ્ર મંડળ એટલે દરેક દેવતાઓનું મંડળ હોય. જેમ આપણે બાબરિયા પરિવાર છે તો બાબરિયા પરિવારનું આપણું એક મંડળ ઊભું કરેલું હોય. ધીરુભાઈ છે એના ભેગા 2-5 જણા હોય, એમ આખું મંડળ હોય. એમ એ દેવતાઓનો સમૂહનું મંડળ છે. આ દરેક દેવતાઓને આપણે નિમંત્રણ આપતા હોય તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ બાલ રવિન્દ્યોતિમેન્દો કિરીટા સમયના મુખે વરદામ ભીતિ કરામ પ્રભજે ભુવને સેવ ભીતિ કરામ પ્રભજે ભુવને રાજ રાજેશ્વરીએ નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારો મેં. પછી આપણે લીલું સ્થાપન કરેલું છે. માતાજી પ્રધાન દેવનું છે લીલું સ્થાપન, જેમાં મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી અને આપણા માતાજી કુળદેવી આ દરેકને આપણે નિમંત્રણ આપતા હોય તેવો ભાવ કરી જવાનો. કંદસ્થિતામ ભીષણામ કન્યા ભીકરવાલકેટ વિલિસાત દસ્તાભિરા સેવિતા હસ્તે બિબરાણામ નરનાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે. રાજરાજેશ્વરીએ નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન. પછી કાળું સ્થાપન રહેલું છે, જેમાં ભૈરવ કેદા જે ક્ષેત્રમાં બેસીને આપણે યજ્ઞ કર્મ કરીએ એ જગ્યાના ભગવાન ક્ષેત્રપાલ રહેલા છે તેનું સ્મરણ કરી જવાનું. હરિ ઓમ ક્ષેત્રપાલાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર. પછી લાલ સ્થાપન કરેલું છે, જેમાં આપણે ગણપતિ મહારાજ બેસાડેલા છે. જેમાં ગૌરિયાદી માતૃકા જ્યારે લગ્ન હોય ત્યારે ભૂદેવ તમારી ઘરે આવીને ગણપતિ દાદાનું સ્થાપન કરે અને પાછળ ડૈડી બનાવે, એટલે 7, 6, 5, 4, 3 એવા ચાંદલા કરે, જેને ગૌરિયાદી માતૃકા કહેવાય. જેમાં આપણા કુળદેવી, આપણા ગોત્રના માતાજી આ દરેક દેવતાઓ એમાં બિરાજમાન છે. આ દરેક દેવતાઓને આપણે નિમંત્રણ આપતા હોય તેવો ભાવ કરી જવાનો. ગૌરી પદ્મા સજી મેઘા સાવિત્રી વિજયા જયા દેવસેના માતરા લોક માતરા ધ્રુતિ પુષ્ટિ તથા દૃષ્ટિ આત્મના કુલ દેવતા લક્ષ્મી ધૃતિ મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી આંગલ્ય સુપ્ર પૂજ્યંતે સપ્તદા ઘ્રેતમા સાપી દેવી નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર. પછી આ બાજુ છેલ્લું સફેદ સ્થાપન કરેલું છે, જે બ્રહ્માજીનું છે, યજ્ઞના પ્રધાન દેવ રહેલા છે, તેને નિમંત્રણ આપતા હોય તેવો ભાવ કરી જવાનો. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રહ્મણ્ય હિદાય જગત હિદાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. બધા ફૂલ ચોખા છે એ સ્થાપનો ઉપર ચડાવો. આહવાનાર્થે ગંધાક્ષત પુષ્પાળે બે હાથ જોડી નમસ્કાર કરી જવાના. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સ્થાન ગણ મનોર જ્યોતિર જુગદામાં જશે બૃહસ્પતિ જગ્ન વર્ષન જગ્ન ગોષમેદાતો વિશ્વે દેવાસય માદેન્દામો પ્રતિષ્ઠા સુપ્રતિષ્ઠિતામ વરદાન ભવતા. આપણામાં છે ને એક નબળાઈ હોય. આપણા પરિવારમાં આપણા ગમે એમાં પટેલ, બ્રાહ્મણ, વાણિયા, લુહાણા, આપણામાં છે ને વાતું કરવાનું પહેલાં મહત્તા આપી છે. એના કરતાં હું મોમેડિયનને સન્માન આપું છું. શું કામે? એની ઈદ હોય ત્યારે એ ભગવાનની પૂજા કરતા હોય ને ત્યારે ખીલી પડે ને એનો અવાજ આવે. ખાલી ખીલી પડે ને તો એનો અવાજ આવે. અને આપણામાં એ પેલી નબળાઈ જય શ્રી કૃષ્ણ આવ્યા કે નહીં આ તે પણ બધુંય પૂછવાનું છે. પણ ખાલી આપણે પૂજા કરતા હોય એટલી વાર ન રહીએ. 11:30 થી 2 વાગ્યા લગી ઇન્ટરવેલ લઈ છે. ખાવાનું છે અને નિરાયતે બધાને પૂછવાનું છે. આમાં કદાચ બ્રાહ્મણો ગમે એટલી રાયડું નાખે, ગમે એટલા સમજાવે, આમાંથી કોઈને ન સમજાય. ભેં હાગર ભાગવત કર્યા જેવી વાત થાય. ભેં હાગર ભાગવત કર્યા જેવી વાત થાય. બધાય કદાચ આ યજમાનોને પૂછી લ્યો કે એની પૂજા આવી હતી એટલે એ એમ કે જય શ્રી કૃષ્ણ, કાંઈ ખબર નથી. ગોર બાપાએ ચમચી ભરાવી અને ઠલાવી.
જે આપણો પરિવારના બધા વડીલો એટલી મહેનત કરે છે ધીરુ બાપાને આ આખો પરિવાર ભેગો કરવો, હેન્ડલ કરવું, સવારમાં નાસ્તો આપવો, એ ટાઈમે થવો જોઈએ, બપોરે જમવાનું આપવું, તો આટલું ખાલી હેન્ડલ તો આપણી ઘરે એક જાન આવી હોય જાન, તો એ અમને એમ પૂછતા હોય કદાચ પૈડું સિંચવાનું મુહૂર્ત કેદી છે, કેટલા વાગ્યાનું છે, પણ કાકા વજીને આવા તો દ્યો પછી મોકલજો. તો ખાલી જો આપણે કીધે જાન ન હચવાતી હોય તો આ તો કાલ પરમદીના અગાઉ અઠવાડિયાના અગાઉ આવીને તૈયારી કરતા હોય. પહેલાં તો આ પરબડીના જે બાબરિયા છે આ બધાય એને કેટલી તૈયારી કરી છે કે આપણે અહીંયા આવી સવારમાં તો બધું તૈયાર હોય આ તે. તો આપણે તો ખાલી અહીંયા અડધી કલાક છાનું મૂનું બેહવાનું છે, એ આપણાથી નથી થતું લ્યો. અને કહેવત ખોટી નથી, ભાગવતની અંદર કહેવત છે કે 5 ભાઈઓ ભેગા થાય ને એ ઘર હાંધે અને 5 ચોટલા ભેગા થાય ને એ ઘર ભાંગે. એ જરાય કહેવત ખોટી નથી. એટલે અહીંયા હવે બાપાની પૂજા કરી છે, માતાજીની પૂજા કરી છે. બધાય 5 મિનિટ હાવ શાંતિ રાખો એટલે અમને યજમાનને સમજાવવાની મજા આવે. પછી તમતાર અમે તમને વાતું કરવાનું કેવું. સર્વ મંગલ માંગલ્યે પેલા દાદાને ચાંદલો ચોખા કરવાના છે. માતાજીને આપણે નિમંત્રણ આપતા હોય મા ભગવતીને એવો ભાવ કરીને ચાંદલો ચોખા કરો. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પછી જે માતાજી છે એના આપણે પગની પૂજા કરીશું. માતાજીના પગની પૂજા કરતા હોય તેવો ભાવ કરી જવાનો. નમસ્તસ્ય 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 નમો નમો નમઃ. પાદ્યો પાદ્યમમાં પછી પંચામૃત દ્વારા માતાજીનો પગ ધોઈ જાજો. પંચનદ્ય સરસ્વતી મપ્યંતિ શત્રુદસા સરસ્વતી પંચદાસોદેશે ભવત્સરિતા પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ચંદનમ માતાજીને ચાંદલો ચૂહા કરીને નિમંત્રણ આપી જાજો કે મા ભગવતી જે આજના દિવસે અમે યજ્ઞ કરીએ સપ્રાણ સહિત સપરિવાર સહિત અમારા યજ્ઞ કર્મની અંદર પધારજો. અમારા બાબરિયા પરિવારનું દરેક પ્રકારે કલ્યાણ થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરી જઈએ. હરિ ઓમ. હાથમાં ચાંદલો ચોખા કરીને માતાજીને ફૂલ ચોખા હાથમાં આપીને કાંડો બાંધી જાજો. ઓમ કિમ વર્ણયામ તવરૂ પમચિંત્ય મે તાત કિમ ચાતિ વીર્યમ સુરક ક્ષયકારી ભૂરી. હવે સસરતાન ભૂતાની સર્વેષુ દેવ સુરદે ગણાધિકેશુ. હે તું સમસ્ત જગદામ ત્રિગુણાતિલોસે નગણાય સે હરિહરાદિપિરાપ્ય પારા. આશ્રયાત કિલમિદામ જગદસ્તમોતા વ્યાઘ્રતા હિ પરમા પ્રકૃતિ સમાદ્યા. રાજરાજેશ્વરીએ નમો નમઃ. બહેનોએ ખોરો પાથરીને પગે લાગી લેવાનું, ભાઈઓએ બે હાથ જોડીને પગે લાગી લેવાનું. માતાજીને આપણે પૂજા યાચના કરી છે. માતાજીને કે અમારું દરેક પ્રકારે કલ્યાણ થાય એવી માં જગદંબાને પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારો. પુણ્યા વાચનમ. અહીંયા જે મુખ્ય યજમાન છે ત્યાં પંચવાક્ય પુણ્ય વાચન થશે. બાકી બધા યજમાનોએ બે હાથ જોડી રાખવાના છે. ચાલો ભાઈઓ છે જમીનને હાથ લગાડી રાખો, બહેનો છે એ ભાઈઓને હાથ લગાડી રાખો. માત્ર ભાઈઓને વિધિ કરવાની છે, બહેનોએ ભાઈઓને હાથ લગાડી રાખવાનું. ચાલો ભાઈઓ છે જમીનને હાથ લગાડી રાખો. ઓમ મહિદ્યો હો વ્રતવે જનયમમ જગનમ મેક્ષદામા પ્રેતાનો ભરે મભે. ચોખાની ઢગલી કરો ભાઈઓ, એની ઉપર કળશ રાખો. ચોખાની ઢગલી કરી એની ઉપર કળશ રાખો. ઓમ આદિગ્ર કલશમ મયદ્વા વિસંતિના ચાલો એની અંદર પાણી ભરી દો. કળશની ઉપર અંદર છે ને પાણી, હાથ લગાડી રાખો, કળશને હાથ લગાડી રાખો. ઓમ વરુણ શોકાંબનમ સંપસદને તપર્ણ સરસદનમ ચપર્ણ સરસદનમ આસીદ. ચંદન વાળો ફૂલ કરી અંદર કળશની અંદર પધરાવો. બે દાણા ચોખા પધરાવો ભાઈઓ. બે દાણા ફરી વખત પુષ્પની પાખડી પધરાવો. આંબાના પાન પધરાવો. એક એક સોપારી પધરાવો. જા હા ફલી નિર્જા ફલી નિર્જા અફલાપક બાજા સબ કોઈ હે મેરે બતાયા પ્રશાંતા નામ મંજંત ઘોષ.
હરિ ઓમ. એની ઉપર શ્રીફળ મૂકી દો. પૂર્ણા દર્ભે પરાપત પૂર્ણા પુનરાપતા વસને ભવિક્રી. હાથની અંદર ફૂલ ચોખા રાખો ભાઈઓ બહેનો છે આટલા કરી રાખજો. ઓમ તત્વાચાર્ય ઓમ વરુણાય નમો દ્રવણામ. નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. કળશની ઉપર ફૂલ ચોખા પધરાવી દો અને હાર પહેરાવી દો. હા, કલશને આટ લગાડી રાખો. ત્યાં સુધી ચત્તા બંને જણા લગાડી રાખજો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ વામ વરુણાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ઓમ સેવંદિકા બકુલ ચંપક પાટલબ્જે પુન્નાગજાતિકર વૈરલ શાલ પુષ્પે બિલ્વ પ્રબાલ તુલસી દલમાલ સ્વીવી સ્વામ પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદા. ચાલો ભાઈઓ છે હનુમાનજીની ગણે પહેરી બેસી જાઓ. પછી જમણો પગ વાળી ડાબો પગ ઊભો રાખજો. જમણો પગ વારવાનો. જમણો પગ બસ. ડાબો પગ ઊભો રાખવાનો છે બસ. એ કલશ છે એ જમણા ખંભે રહેવાનો. નિરાતે એકદમ સાંજે બધા ભૂદેવો બધા પાસે જાશે. કાંઈ ઉતાવળ ન કરતા. બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે છે. હરિ ઓમ દીર્ઘાના ગાન દિયોગિરય વિષ્ણુતેના યો પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરાસ્ત્વિતિ ભવંતો બ્રવંતોસ્ત પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ. ઠીક છે ભાઈ, અહીંયા બાજુમાં કરી દેજો. ઓમ ઇદમ વિષ્ણુર્વે જગરમયત્ર ધાને દધે પદમ સમૂઢમજિવાગો સુરે સ્વાહા દીર્ઘાના ગાન દિયોગિરય તેના યો પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરાસ્ત્વિતિ ભવંતો બ્રવંતોસ્ત પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તો. ફરી વખત ત્રીજી વાર. અહીં બીજી વાર કરી દો પહેલા. તેના આયુ પ્રમાણેના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયસ્તે ભ્રવંતો ભ્રવંતોસ્ત પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયસ્તુ. હવે ત્રીજી વાર. ઓમ નમસ્તે રુદ્રમન્ય બહુતોદય ગવે નમ બાહુભ્યામ ઉદતે નમ દીર્ઘાના ગાન દિયોગિરય વિષ્ણુ પદા તેના આયુ પ્રમાણેના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુરસ્ત્વેતે ભવંતો ભ્રવંતો અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. નીચે રાખી હતા એમ બેસી જાઓ ભાઈઓ. આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ધોરાજી પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા ઉપસ્થિત છે, જેને તાળીઓથી વધાવીએ આપણે. જેને હાર પહેરી અને સન્માન કરશે શ્રી જયંતિભાઈ ખારીથી. આપણા હવનનો જે કાર્યક્રમ ચાલુ છે તેઓનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ઉપર અત્યારે ચાલુ છે, તો આપ યુટ્યુબ પર પણ જોઈ શકો છો અને માતાજીના દર્શન એ કરી શકો છો. તો સમસ્ત બાબરિયા પરિવાર આયોજિત કુળદેવી આયશ્રી ખોડિયારમાંનો યજ્ઞ મોટી પરબડી, તમે બાબરિયા પરિવાર મોટી પરબડી લાઈવ લખશો એટલે તમને એમની લિંક મળી જશે. બાબરિયા પરિવાર લેવા પટેલ મોટી પરબડી, આ લિંક ઉપર આપ આ કાર્યક્રમ નિહાળી શકો છો. અભિષેકે પત્ની વા મત. આનો મતલબ એવો થાય કે જ્યારે રાજા મહારાજાઓ ગાદી ઉપર બેસતા ત્યારે એમની ઉપર અભિષેક થતો. હજી આપણે રામજી મંદિરે જઈએ કે ઠાકોરજીના મંદિરે, રાધાકૃષ્ણના મંદિરે જઈએ તો રાધાજી છે, સીતાજી છે, એ ડાબી બાજુ હોય છે. શું કામે? કે એ મૂર્તિ ઉપર કાયમી માટે અભિષેક અને પૂજા થતી હોય. જો યજ્ઞની ગાદી છે ને એ રાજ્ય ગાદી છે. અત્યારે તમે એમ કહેશો કે પાણી લઈ લ્યો, શરબત લઈ લ્યો, ઠંડુ લઈ લ્યો તો બધા લઈ આવશે. યજ્ઞમાંથી ઊભા થયા પછી કોઈ નહીં લઈ આવી દે, બરાબર? એટલા માટે આ રાજ્ય ગાદી કહેવાય. એટલા માટે આ અભિષેક કર્યો. પછી જલની ચમચી ભરાવી. અભિષેક કર્તવ્યો બ્રાહ્મણેભ્યો ઉત્સાહપૂર્વકમ, એટલે કે પહેલાંના સમયમાં રાજા મહારાજા ઉપર અભિષેક થતો, પણ અભિષેક પૂરો થાય એટલે જે બ્રાહ્મણે અભિષેક કર્યો હોય ને એને રાજા ગળામાંથી હારને એવું કાઢીને પાછા આપતા. એટલે પૂરું થાય ને એટલે તમે ગળામાંથી હારને એવું કાઢજો. હાર નો કાઢો તો કાંઈ નહીં, પણ ખાલી એમને ભાવ કરજો. હાલો, હવે હાથમાં ફૂલ જાળી રાખવાના. આપણી વચ્ચે જે કુંડ રહેલો છે એ કુંડની પૂજા કરવાની છે. કુંડના રચયિતા ભગવાન વિશ્વકર્મા છે. ભગવાન વિશ્વકર્માનું સ્મરણ કરી જવાનું. પહેલી રેખા ઉપર ભગવાન બ્રહ્મા, બીજી મેખલા ઉપર ભગવાન નારાયણ, ત્રીજી મેખલા ઉપર ભગવાન શિવજી,
પેલી રેખલા ઉપર ઓલી બાજુ મહાકાલી, મહાલક્ષ્મી ને મહા સરસ્વતી ભગવાન વાસ્તુ પુરુષ આ દરેક દેવતાઓને આપણે નિમંત્રણ આપતા હોય તેવો ભાવ કરી જવાનો. યે ચ કુંડે સ્થિતા દેવા કુંડાગ્નો યાશ્ચ દેવતા રિદ્ધિ અચ્છંદો તે સર્વે. યજ્ઞ સિદ્ધિમ દદાતુ ભો. કુંડની ઉપર પધરાવી દેજો. કુંડની વિશ્વકર્માદિ વાસ્તવ કુંડસ્થ દેવતાભ્યો નમઃ ગંધાક્ષતવજુબાણીમ સુપ્રતિષ્ઠિતા વરદાઃ પછી ભવતા. બહેનોએ કુંડની ત્રણેય પાડીને ચાંદલો ને ચોખા કરવાના છે. બહેનોએ કુંડની ત્રણેય પાડીને ચાંદલો ચોખા કરી જાઓ. ઓમ બ્રહ્મજગનામ બ્રહ્મણે નમઃ વિષ્ણવે નમઃ રુદ્રાય નમઃ વિશ્વકર્મણે નમઃ ભગવત્યે નમો નમઃ કંઠાય નમો નમઃ વાસ્તુપુરુષાય નમો નમઃ નાભ્યે નમો નમઃ. કુંડસ્થ દેવતાભ્યો નમઃ ગંધમ સમર્પયામિ કુંડસ્થ દેવતાભ્યો નમઃ. અને બધા યજમાનો છે ને ઊભું થઈ જવાનું છે. ભાઈઓ છે એ કળશ ઊભા લઈ થઈ જાવ અને પોતપોતાના સ્વસ્તિ પુણ્ય વાચનના જે કળશ છે ને એ લઈ લ્યો. ભૂદેવ અહીંયા યજમાનને કલશ પાછા દઈ દેજો. ભાઈઓ પાસે કલશ રાખજો. બેનો હાથ લગાડી રાખજો. હાલો રેડી. દરેક યજમાનોનો નિયમ છે કે આટલે લગીનું કર્મ છે ને યજમાનોએ હાથે કરવાનું હોય. આટલે લગી પહોંચો ને પછી આ પુણ્ય વાચન થઈ જાય પછી બ્રાહ્મણોને નિમંત્રણ આપવા જવાનું. વાતે ગાતે બેન્ટ વાજા લઈને ઢોલ નગારા લઈ અને પંખજદાને નોતરવા જવાના, લઈ આવવાના તો યજ્ઞ કર્મ કરે. એટલે આપણે ખાલી ભાવ એવો કરવાનો કે મંડપમાં આપણે યજ્ઞમાં પ્રવેશ કરીએ છીએ. હરિ ઓમ શ્રીમદ પંકજ વિષ્ટરો હરિહરો વાયુર્મહેન્દ્રો નલા ચંદ્રો ભાસ્કર વિત્તવાપ વરુણ ચિંતામણી દ્યુગ્રહ પ્રદિયો નો નલકુવરો તિરગદા ચિંતામણી કૌસ્તુભા સ્વામી શક્તિદલશ્ચલાંગલધરા કુર્યાત સદા મંગલા. પછી બેનોએ નીચે થાળીમાંથી ફૂલચોક હાથમાં લઈ ખોબામાં લઈ અને આમ આકાશની અંદર ઉડાડો. દરેક દેવતાઓને આપણે નિમંત્રણ આપીએ છીએ ભાવનાથી પધરાવો. આગતમ સુસ્વાગતમ. બસ પછી કળશને તમારી જગ્યાએ નીચે મૂકી દો. ભૂદેવો એ કળશ લઈ અને સ્થાપનમાં મૂકી દો. યજમાનો 2 મિનિટ માટે ખાલી છૂટા છૂટા એટલે આ બાજુ આવી અને પાણી પી લ્યો. તા ભૂદેવો છે ને ગાઈડલા તમારા નજીક લઈ લે અને પાછું સીધું આવી જવાનું છે. પાણી પીને પાછા આવી જાવ. ધોરણ 1માં જેનું અહીંથી નામ બોલું તે 1 નંબર ઉપર બાબરિયા ઋત્વી અલ્પેશભાઈ જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પર હાજર થાય. ધોરણ 1માંથી બાબરિયા ઋત્વી અલ્પેશભાઈ જે ધોરણ 1માં પ્રથમ નંબર મેળવેલ છે અને મોટી પરબડીથી. તો પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા સાહેબને વિનંતી કરું કે તેઓ ઋત્વીને મોમેન્ટો અને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. તાળીઓથી વધાવીએ બાબરિયા ઋત્વી. શ્રી લલિતભાઈ અનિવાર્ય સંજોગોને લીધે આપણી વચ્ચે પૂરો કાર્યક્રમ નિહાળી નથી શકવાના. એટલા માટે આપણે આ બાળકને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરેલ છે. બાબરિયા ઋત્વી અલ્પેશભાઈ, બાબરિયા વ્રજ કેતનભાઈ, બાબરિયા કાવ્ય સંજયભાઈ. આપણે યજમાનો બધા યજ્ઞશાળામાં આવી જાય. ચાલો યજમાન બાબરિયા અંજન ભાવેશભાઈ. હાલો યજમાનો જોડીમાં આવી જાઓ અહીંયા. ચાલો યજમાન જે કુંડના યજમાનો છે 6 જોડી જલ્દીથી આવી જાય યજ્ઞશાળાની અંદર. બાબરિયા ચારમી રજનીકાંત, બાબરિયા જીયાન મેહુલભાઈ, બાબરિયા શ્લોકા જીતેન્દ્ર કુમાર, બાબરિયા પ્લેક્સ પ્રિતેશભાઈ, બાબરિયા પંથ જયેશભાઈ, બાબરિયા ગર્વ શરદકુમાર, બાબરિયા નમ્ર અશ્વિનભાઈ, બાબરિયા નિરાલી મુકેશભાઈ, બાબરિયા સૃષ્ટિ કુણાલભાઈ, બાબરિયા પ્રાંજલ મેહુલભાઈ, બાબરિયા રિયાન્સી સંજયભાઈ, બાબરિયા રિયા કિશોરભાઈ,
બાબરિયા આયુષ વિજયભાઈ, બાબરિયા એન્જલ કેતનભાઈ, બાબરિયા તીર્થ રોહિતભાઈ, બાબરિયા નીલ રાજેશભાઈ, બાબરિયા જુલ્લી શામજીભાઈ, બાબરિયા સિયા અશોકભાઈ, મિતવા ઘનશ્યામભાઈ, ક્રિસા અતુલભાઈ, ઝલક પરેશભાઈ, વ્રજ ચંદુભાઈ, કૃષ્ણા ભરતભાઈ, રિયા અલ્પેશભાઈ, અંશ દિલીપભાઈ, મયંક પ્રફુલભાઈ, નિશા ઘનશ્યામભાઈ, હેમાંશી રાજુભાઈ, દેવાંગી જિજ્ઞેશભાઈ, ધ્રુતિ જયસુખભાઈ, પ્રિન્સ ભરતભાઈ, કુમકુમ વિપુલભાઈ, એસા હિતેશભાઈ અને કૌશલ વિનયભાઈ અને ભવ્ય નરેન્દ્રભાઈ, લક્ષ રાકેશભાઈ, આર્યન ચેતનભાઈ, ઐશ્વર્યા કિરીટભાઈ, પ્રિન્સી જયેશ સંજયભાઈ, કૌશલ વિનોદભાઈ, નિધિ ભરતભાઈ. જે લોકોના નામ અહીંથી મેં રજૂ કર્યા તેઓ સ્ટેજની પાછળના ભાગમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે, જેથી કરી અમને આગળનો કાર્યક્રમ કરવાની વ્યવસ્થિત ખબર પડે. હરિઓમ તત્સત. ચલો યજમાનો ઝડપથી યજ્ઞશાળામાં આવી જાય. યજમાન અને યજમાન પત્ની ઝડપથી યજ્ઞશાળામાં આવી જાય અને યજમાન આવી જાય એટલે યજમાનને કાંડા બાંધી દે. જે બાળકોના નામ અહીંથી બોલવામાં આવ્યા તેઓના પેરેન્ટ્સ પણ એમની સાથે એ બાજુ ઉપસ્થિત રહેશે. હરિ ઓમ કંકણ બંધનમ ઓમ ભદ્રન કર્ણૈર્ભિઃ શૃણુયામ દેવા ઓમ દેહિ સૌભાગ્યમારોગ્યમ દેહિ મે પરમં સુખમ દેહી જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જનમ ગુરુ પૂર્વમ દેહિ જયમ દેહિ યશો દેહિ દ્વિષો જહિ યા વિનાશક્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિતા વિનાયકમ પ્રિયા નિત્યા ચ સ્વસ્તિ નારદાત્યા ઋષિગણા યે ચાન્યેતા તપોદના ભવન્તો યજમાનસ્ય આશીર્વાદ પરાયણ વિશ્વાનિ દેવસવિતરદોરેદાનિ પરાસુવા જદભદ્રાદન્નયાસુવા તતો યદઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્નઃ ગુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ રક્ષાસૂત્ર કંકણ બંધનમ બે હાથ જોડી રાખજો. બધા દિશામાં પગે લાગજો. નંદિન્યાદિ માતૃ દેવતાભ્યો નમસ્તે દેવતાભ્યો નમસ્કારાન. નમસ્ કરો મે. યજમાનના કાંડા બંધાઈ જાય પછી દરેક પરિવારોને કોઈ પણને રક્ષા સૂત્ર બંધવવું હોય તો અહીંયા ભૂદેવ એક બેસ છે, પણ નિરાયતે ને વારાપતિ વારા આવજો. દોડદી કર્યા વગર છે ને કાંડા બંધ વારાપતિ વારા આવી અને માતાજીનું રક્ષા સૂત્ર તમ તારે બંધવી જાજો. જે કોઈને પછી માતાજીનું રક્ષા સૂત્ર બંધવવું હોય એ બધા આવીને પછી અહીંયા ભૂદેવ બેઠા હશે એની પાસે આવી અને રક્ષાસૂત્ર બંધવી જાજો. હાલો યજમાન બહેનોએ તમારી પાસે છાણામાં વાટ રાખેલી છે. બે બહેનો વચારે એક છાણું ને અગ્નિ હશે. આ ઉપરના પંખા છે એ બંધ કરાવી દેજો ને ખાલી અમારી લાઈન વાળા. એટલે હાલો બેનો વાટ પ્રગટી જાય એટલે ખાલી બેનોએ ઊભું થવાનું છે, ભાઈઓએ નહીં. બેનો ખાલી છાણું લઈ અને ઊભા થઈ જાઓ. અસમજ્જુ હજ્જુહણા નવ ઉક્તે વિધેમાં બેનોએ છે ને બે બેનો એક હાથ અડાડી રાખવાનો, છાણું લઈ અને યજ્ઞ કુંડ ને જો આમ 3 વખત ની ઊભા ઊભા પ્રદક્ષિણા કરાવવાની. પછી ઉપલા કુંડ ની પાડી ઉપર તમે છાણું મૂકી દેજો. બરોબર? હાલો 3 વખત પ્રદક્ષિણા કરો. ઓમ અગ્નિદૂતમ પુરોદધ્યે હવ્યવાહનમ ઉપબ્રુવે દેવા આસામ દયાદિહ. બસ પછી બેનો ત્યાં નીચે મૂકીને તમે નીચે બેસી જાઓ. બેનો છેડા છેડી ખંભે રાખી લ્યો અને અગ્નિ હું પધરાવી દઉં છું. ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ.
બેનો હાથ ડાળી રાખો અને ભાઈઓ છે સમીર હાથમાં લઈ લેવાનું. ભગવાન પેલા વેલા સૂર્યનું સ્મરણ કરી જવાનું. હરિ ઓમ જભા કુસુમ સંગા સમકાશિપેય મહાદ્યુતિમ તમોરે સર્વપાપગ્નમ પ્રણતોસ્મે દિવાકરમ. ભાઈઓ સમી ધોમી જાજો. ઓમ સૂર્યાય સ્વાહા. બીજું સમીર હાથમાં લઈ લેજો. હાલો. ભગવાન ચંદ્ર મહારાજનું સ્મરણ કરી જાજો. ધરણી ગર્ભ સંભોતમ વિદ્યુત કાંતિ સમપ્રભા તુષારાભમ શિરોધારણ સંભવમ નમામિ શશિનમ સોમમ સંભુર મુકુટ ભૂષણ ચંદ્રમસે સ્વાહા. પાછું સમીર હાથમાં ઘીવાળા નજીક બેસી જાઓ અને બોલપેનની ગુણે સર્વ પકડજો. બોલપેન પકડીએ ને આપણે બરોબર. અને સ્વાહા ફરજિયાત બોલવાનું. સ્વાહા વગરની આહુતિ બધી તમારી વ્યર્થ જશે. એટલે સ્વાહા ફરજિયાત બોલજો. કાલે તમને કોઈ સ્વાહા બોલવાનું કહેશે નહીં. આજે સ્વાહા બોલીને આહુતિ આપવાની છે બધાએ. અને બબે દાણા હોમવાના બેનો. વધારે હોમવાથી વધારે ફળ મળે એવું નથી. એની માત્રા હોય છે. હાથથી 13 દાણા ચપટી ભરો એટલે હાથથી 13 દાણા જ આવે, વધારે આવે નહીં. બરોબર. સ્વાહા ફરજિયાત બોલવાનું અને ભાવથી ભગવાનને જમાડવાના છે. ઓમ ચંદ્રમસે स्वाहा ઓમ ચંદ્રમસે स्वाहा ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે स्वाहा 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 ઓમ ભૌમાય 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 स्वाहा ઓમ બુદ્ધાય 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 स्वाहा ઓમ બૃહસ્પતયે 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 स्वाहा ઓમ શુક્રાય 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 स्वाहा ઓમ શનિશ્ચરાય 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 स्वाहा ઓમ રાહવે 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 स्वाहा ઓમ કેતવે स्वाहा કેતવે स्वाहा ઓમ 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 ઈશ્વરાય स्वाहा ઓમ ઈશ્વરાય स्वाहा ઓમ ઈશ્વરાય स्वाहा ઓમ ઈશ્વરાય स्वाहा ઓમ ઉમાયે स्वाहा ઓમ ઉમાયે स्वाहा ઓમ ઉમાયે स्वाहा ઓમ ઉમાયે स्वाहा ઓમ સ્કંદાય स्वाहा ઓમ સ્કંદાય स्वाहा ઓમ સ્કંદાય स्वाहा ઓમ સ્કંદાય स्वाहा ઓમ વિષ્ણવે स्वाहा ઓમ વિષ્ણવે स्वाहा ઓમ વિષ્ણવે स्वाहा ઓમ વિષ્ણવે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ ઇન્દ્રાય 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 स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ કાલાય स्वाहा ઓમ કાલાય स्वाहा ઓમ કાલાય स्वाहा ઓમ કાલાય स्वाहा ઓમ ગુપ્ત
गुप्तचित्राय ओम चित्रगुप्ताय ओम चित्रगुप्ताय ओम गुप्तचित्राय ओम अगनये ओम अगनये ओम अगनये ओम अगनये ओम अदभ्यः ओम अदभ्यः ओम अदभ्यः ओम अदभ्यः ओम प्रथव्ये ओम प्रथव्ये ओम प्रथव्ये ओम प्रथव्ये ओम नारायणाय ओम नारायणाय ओम नारायणाय ओम नारायणाय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राण्ये ओम इंद्राण्ये ओम इंद्राण्ये ओम इंद्राण्ये ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम सर्पेभ्यः 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 ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम गणपतये ओम गणपतये ओम दुर्गायै ओम दुर्गायै ओम वायवे ओम वायवे ओम आकाशाय ओम आकाशाय ओम अश्वेभ्याम ओम अश्वेभ्याम ओम छत्रबालाय ओम छत्रबालाय ओम वास्तुपुरुषाय ओम वास्तुपुरुषाय ओम इंद्राय ओम इंद्राय ओम अगनये ओम अगनये ओम निरुतये ओम यमाय ओम यमाय ओम निरुतये ओम निरुतये ओम वरुणाय ओम वरुणाय ओम वायवे ओम वायवे ओम कुबेराय ओम कुबेराय ओम ईशानाय ओम ईशानाय ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम अनंताय ओम अनंताय ओम नमः शिवाय 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 स्वाहा બે હાથ જોડી છેલ્લા સ્થાપનમાં ઓલી બાજુ ગ્રહ શાંતિના દેવતાઓનો આપણે યજ્ઞ કર્યો. કોઈ પણ કાર્યની અંદર જે આપણે ગુજરાતીમાં શાંતિ યજ્ઞ કહીએ એ ગ્રહ શાંતિના દેવતાઓનો પહેલાં આપણે યજ્ઞ કર્યો. અહીંયા નવગ્રહ અને શિવજીને પગે લાગજો. ગ્રહ ગણેભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ. પ્રધાન સ્થાપન લીલું છે, એમાં માતાજીની પ્રાર્થના કરો. ઓમ એમ રેમ ક્લીમ જગત પ્રસૂતિ આત્મનગુલ દેવી ખોડિયાર દેવ્યે નમઃ નમસ્કારાન સમર્પયામિ. ચાલો આપણે પહેલાં જપમાળા હોમવાની છે, પછી અધ્યાયનો પ્રારંભ કરવાનો છે. નવારના મંત્રનો આપણે હોમ કરવાનો છે. ચાલો હોમતા જાજો. ઓમ એમ રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે 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 ઓમ એમ રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે
ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા. 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 ચાલો ભાઈઓ છે પાણીની ચમચી પર રાખજો. આપણે પેલો અધ્યાય એક ફરજિયાત હોમવાનો છે, 11:30 અમારે પૂરું થશે, બરોબર? ચાલો પાણીની ચમચી ભરી રાખજો ભાઈઓ, બેનો હાથ લગાડી રાખજો. ઓમ અહમ દુર્ગાય નમઃ પ્રથમ દર્દર્શ્ય બ્રહ્મા રુચિ મહાકાલ દેવતા ગાયત્રી ચંદ્ર નંદા શક્તિ રક્ત દેવ અગ્નિ સંવર્ગ વિદ સુરજિ મહાકાલ પ્રત્યજે પ્રથમ દરિદ્ર હોમે ખાલી વાટકા માધવા નીચે બદલાજી હોમે વિનિયોગ. ગીતાબેન જંતીભાઈ ખારીવાળા જમવા ન જાય, અમારા સ્ટેજ ઉપર એનું કામ છે. ગીતાબેન જંતીભાઈ ખારીવાળા લાભમાના વહુ. ચાલો બે આજની માતાજીને પગે લાગજો. ઓમ ભગવતી દુર્ગાય નમઃ ખોડિયાર દેવ્યે નમઃ નમસ્કારાન સમર્પયામિ. ચાલો સ્વાહા આવે ત્યારે હોમતા જાજો. ચાલો ઓમ નમઃ ચંડિકાય ઓમ માર્કંડેય ઉવાચ સ્વાહા. ઓમ સાબરણી સૂર્યતનયો યમનુગતતન્નિ શામેતતબ્દિસ્તરાજગતો મમ સ્વાહા. મહામાયાનું ભાવેન તમાનું સ્વભાવમાવગ સાબરણેસ્તનો રવે સ્વારોંચ સંદિરપચેત્રવચ સમૂહ સુરતો રામજાત ભુક્ષતે મંડલે તસ્ય પાલે સમય પ્રજાપુત્રન્નિ બુવો સૌત્ર ગોલાવિદં સન્નતતા તસ્ય તેર ભવદુલ્યમનંદો નિર્વચતે ગોતાવિદં સભરતતા તત સ્વપરિમાદુ દેતજાગ્રંથ સમગનચલે પ્રલાવિહે અમાર તે બલદર્ભ દુર્બલત કોશમલતાવત્રાપિતા સુરતતા તતો મૃગવ્યાજેન હૃતવ્યાજ એકાકી હયમાન જગાબહ કનવન ક્ષતત્રક્ષમત જીવન પ્રસન્ન મનુષ્ય પશોપિતા તસ્થો કચ્ચિત કાલંજ મુનિનાજ તસ્ચેત તમન્યાશ્રમે સંચિંતયા દદાત્ર મોહત કાટું મત પૂર્વે પાલે તમયમૈન પુરમિહિતાત મદ વૃત્તિર સદવ્રત ધર્મદ બલ ન દાન્ય સદવ્રત સુરત દામદઃ મમ વેરિવ સમયદો કાન ભોગાન મયે માનુગાન યોથાત ન બોધનેહિ અનિવૃત્ત દ્રોહંદરિ કુવંદો અસમ્ય સવ શિરસે કુર્વંત સતતમ્યય સંચિતઃ સૌતિદુકેન ક્ષય કોસોતમ એતચ્ચન્ય તતંજને વાચવર્ધિવઃ પાત્ર વિપરા સમાભ્યાસ વ્યસ્યમગત સપુષ્ટનિકતો હેતસમગણત્રકઃ શાશોક ઇવ કસ્મત ગુરુમનૈવલ ઇત્યકર્ણમત ચ ભૂપતે પ્રણોદિત પ્રત્યુવાચ તમે ચ પરશિયાવનોતો નપ વૈશ્ય ઉવાચ પ્રત્યુવાચ સતમ વૈશ્ય પરશયાવનતોનુપા સમાર વૈશ્ય ઉવાચ સમાર્થી નામ વૈશ્ય હત્પન્નોદલ નામ કુલે પુત્ર દારા નિરધસ્તા ધનલોપાદ શ્રીહેન સદન પુત્રાતે મેધના વાનામ અભ્યાગતો દોકે નિરસ્તસ્તાપ્ત બંધો સોહમ નવેતિ પુત્રાણા કુશલા કુશલાત્મિકા પ્રવૃત્તિમ ત સ્વદાનમ ચ દારુણમ તત્ર સંતા કિમનું દેખતા ગુરુ અક્ષેમ મક્ષુગમ કિમનું સાંભ્રતા કથમ તુ કેન સદવૃત્તા કિદવૃત્તા કિમનું મે સુદાહ રાજોવાચ યેન રસ્તપ્રાપ્તે પુત્રદારાધિભિર્ધનેહિ તેષુ કિવતમનાથ માનસ વૈશ્ય ઉવાચ એવમેતદ્યદા પ્રાહ ભવાનસ્મદ્ગતમ વજઃ કિમ કરોમિ બદનામિ મોહનિષ્ઠોતા યત સદ્ય પિતૃને ધને લોભ નિરાકૃતઃ પતિસ્વ જન હાર્દમ ચ હાર્દિ દેશવતે મે કિમે તન્નાપि જાનન્નાપि મહામતે યત પ્રેમ પ્રમણમ ચેતો વિગુણેસ્વદ બેનો કેતામ કૃતનિ સ્વરદ્વાર મનુષ્યં ચ જાયતે કારો મે કન્નયન્ન મનસ્વસ્ત પરતજનુષ્ટરા માર્કંડે ઉવાચ તતસ્તો સંહિતો વિપ્રતમ મનો સમપસ્થિતો સમાર્તિન વેશ્ય ચ પાર્થિવ ચ વિકૃત્વા દે દેમ સંવિદા ઉભાવિષ્ટો કદાકાશો ચકૃત વૈશ્ય પાર્થિવો રાજોવાચ ભગવન સ્વામ રામહમ પૃષ્ઠામચ્છામ્ય ગપદ સુદાત દુઃખાયન મિન્મે સ્વાતન મોત્ય કર રાજ્ય કે સ્વગલસ્વભે જાનતો પિયતાગ્નતિ મેતન મને અયંચ નિકૃતરા પુત્રે દારે ભૃસ્ત્યસ્તતો જીદાહ સ્વજનેન સંત્યુક્ત સ્થિત હર્દિતતા એવં મેષ તદાહંત બાબનત દુઃખિતો દ્રષ્ટા દોષોપી વિવસે મમત્વા કુષ્ઠમાદ તત્મે તત્કી તેતન મહાભાગ્યેત મહોજ્ઞાન નરોપે મમ સ્યાચ ભવન્ત્ય ચ મેઘાચ ચ મૂઢતા ઋષિરુવાચ જ્ઞાનમસ્તિ સમસ્તસ્ય ધંતર વિષય ગોચરે વિષયશ્ચ મહાભાગા યાજ્ય ચેવ પૃથક પૃથક દિવાંતઃ પ્રાણિદા કેચિદ રાતા વંદસ્તદા ભરે કેંચિદ દિવા તથા રાત્રો પ્રાણિના નસ્તુ તુષ્ટર્ય જ્ઞાની મામૃતામ સત્યમ કિંતુ તો કેવલા યતો હિ જ્ઞાનુના સર્વે પશુ પક્ષી મૃગાદ જ્ઞાનમ ચ તન મનુષ્યાણામ યત્તેષાં મૃગ પક્ષિણામ મનુષ્યાણામ ત યત્તેષાં તુલ્યમન્ય તતો વિજો જ્ઞાની મે જ્ઞાની પેસતિ પશ્યંતમ પતંગમ ચક્ષુષો કળ મોક્ષ દુતન મોહા પીડ્યમાન
નિમિક સુધા માનુષા મનુજાવ્ય સાભુલાસા સુસ્તાન પ્રતિ સ્વાહા લોભાત પ્રત્યુક વાર નન્વેતામ કિનવ તથા તથાપि મોહતાવર્તે મોહકર્તે નિપાતિતાઃ મહામાયા પ્રભાવેણ સંસાર સત્કારણ તન્નાત્ર વિસ્મય કાર્યો યોગ નિદ્રા જગતપતેઃ સ્વાહા મહામાયા હરસદા તથા તયા સંમોયતે જગનાની નામો ચેતાંસી દેવી ભગવતી શા સ્વાહા બાલાદા કુશી મોહયા મહામાયા પ્રજતયા વિસ્તૃત દેવી સમજગત ચરાચરમ સ્વાહા શેષા પ્રસન્ના વરદા નૃણા ભોક્તિ મુક્ત સા વિદ્યા પરમા મુક્તિર હેતુ ભૂત સનાતને સ્વાહા સંસાર બંધ હેતુશ્ચ સૈવૈ સર્વેશ્વરેશ્વરે राजोवाच भगवन् का हिसा देवी महामायति यां भवान् ब्रवीति कतकत्पन्ना सा कर्मा समजकिन्द्र यत् प्रभवस्यादि यत् श्रुवयद्भवा तत्सर्वं स्तोत्रमिच्छामि त्वत्तो ब्रह्म विदाम्बर ऋषिरुवाच नित्येवा सा जगन्मूर्तिस्तया सर्वमिदं तदा तदापि तत्सर्वमूर्ति बृहितां सुरितां देवानां कार्यसिद्ध्यर्थमाभिर्भवति सायदा उत्पन्ने तदा लोके सान्निध्यापि अभिधीयते योग निद्रा तदा विष्णु जगते कारण विकृते आस्तिर्ये शेष भज कलबांदे भगवान प्रभु ददाद्वा वसुरो घोरो विख्यात मधुकेडभो विष्णु कर्ण मूलद्भूत हंतो ब्रह्मण मोदित स ना कपिल विष्णु ब्रह्मा प्रजापति दृष्ट्वा तावसुरो चोग्र पशुलम जनार्दन तुष्ट्वा योग निद्रां ता महाकर्दये सदा विवर्तनार्ताय हरे हरे नेत्रं कृतं विश्वस्तरीं जगत्तात्ते मार्गारणि निद्रां भगवतीं विष्णु रतुलां तेजस प्रभोः ब्रह्मोवाच त्वं स्वाहा त्वं सुधा त्वमयि वषट्कारा स्मरात्मिका सुधा त्वमक्षरे नित्रे त्रिधा मात्रात्मिका स अर्धमात्रस्थानिते अनुच्चार्य विशेषतः त्वमेव सन्ध्या सावित्री त्वं देवी जननी परा त्वयि तद्धारिते विश्वत्वयि तत्सूर्यते जगत् त्वयि तल्पाल्यते देवी त्वमत् सर्वदा सुरषुटो सृष्टिरूपादतिरूपाद पालने तदा सम्पति रूपन्ते जगतस्य जगन्मे महाविद्या महामाया महामेधा महास्मृतिः महामोहा च भवति महादेवी परमहासुरी प्रकृति सर्वस्य गुणत्रय भाविने काल रात्रे महोरात्रि महोरात्रिस्तद्वारुणा तां श्री स्वामी स्वरि स्वमरीं संबुद्धले बुलक्षणा लज्जा पुष्टि तदा तुष्टि क्षम शांति शांतिरेव च यक्ष खड्गिनी परा पराणां परमा त्वमेव परमेश्वरी यच्च किंचित् पदित वस्तु सदा सद्वाखिलात्मिके तस्य सर्वस्य या शक्ति सात्वं किं स्तूयते तदा या त्वया जगष्टता जगत्पाति यो जगत् सोऽपि निद्रा वसंनिता कुस्तु तमेश्वर विष्णुः शरीरग्रहण महमीशान एव च हारितास्ते ततो तत्वा कस्तो तो शक्तिमान् सात्वमितं प्रभावेस्य रुदादे देवी संसुता मोहयतो दुरादर्शा वसुरो मधुकेडभो प्रबोधञ्च जगत्स्वामी नियतां मज्जितो लघो भूतश्च क्रियतामस्य हन्तुमेतो महासुरो ऋषिरुवाच एवं सुधा तदा देवी तामसि तत्र वेदसा विष्णुर्प्रबोधनार्थं यन्त्रमधुमेघो नेत्रस्यान्नासिका हृदयभ्यस्ततो रसा निर्गम्यो दर्शनो तस्तो ब्रह्मणो व्यक्तजन उत्तस्ततो जगन्नाथस्तय मुक्तो जनार्दन एकार्णवे हि सयेना तदा चतुर्से च मधुकेडौ दुरात्मन वतवीर्य पराक्रमो क्रोधरं शुक्लनामन्तो ब्रह्मणं जनतोद्यम समुस्ताय ततस्तभ्यं युते भगवान् हरिः पंच वर्ष सहस्राणि बाहु प्रहरणो विभूतापवन्तो बलमेतो महामायो विमोहितो उक्तवन्तो वरस्मन्तो व्रियतामति केशवम् श्री भगवान् उवाच भवेता मध्यमे तुष्ट मम वद्या भवावि किमन्येव वरेणात्रेता वृत्तिवृतं मम ऋषिरुवाच वञ्चिताभ्यामिति तदा सर्वमापो मयं जगत् विलोक्यां ताभ्यां गतितो भगवान् कमलक्षण आवां जहीन यत्र वि सलिलेन सलिलेन परिप्लुता ऋषिरुवाच तथेत्युक्त्वा भगवता शङ्खचक्र गदाभृदा कृत्वा चक्रेण विच्छन्ने जगने शिरीषतयोः एवमेष समुत्पन्ना ब्रह्मणा संस्तुता स्वयं प्रभवमस्य देव्यस्तु स्त्रुवूय सुरुणमदामिते ओम ओम स्वाहा भाइयों छे पाणीनी चमची भरी राखजो बेनो हाथ लगाड़ी राखजो जय जय श्री मार्कंडे पुण्य श्रावण मंदिर महात्म्यवर्तम उच्चवद कदंबार्पणमस्तु बस अग्निनी अंदर 5 વાર ઘી હોમવાનું છે ભાઈઓ બેનો હાથ લગાડી રાખવાના છે એક સાથે ओम अग्नये प्राणाय स्वाहा एक साथे मग्नये अपानाय स्वाहा ओम अग्नये अभ्यानाय स्वाहा ओम अग्नये उदानाय स्वाहा ओम अग्नये समानाय स्वाहा बोलो कोड़ियार मात की जय।